નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં સવર્ગ સંયોજનો અથવા સંકીર્ણ સંયોજનોના ચેપ્ટરમાં જે સંકીર્ણ સંયોજનો વિશેનું આઈયુપીએસસી નામકરણનો ટોપિક આપેલો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. કારણ કે આ જે ટોપિક છે એમાંથી એમસીક્યુમાં પણ પ્રશ્ન આવે છે, સાથે સાથે લાસ્ટ જે બોર્ડની એક્ઝામ થઈ એમાં થિયરી બેઝમાં પણ આઈયુપીએસસી નામકરણનો પ્રશ્ન આવેલો છે. તો કદાચ પોસિબલ છે કે ફરીથી નામકરણનો ક્વેશ્ચન બીજા કોઈક સૂત્રો વાપરીને પણ પૂછી શકે, અથવા તો પછી એમસીક્યુમાં આવે. અને સાથે સાથે આની તમારે જે પણ થિયરી લખવાની હોય છે એ થિયરીમાં તમારે સંકીર્ણ સંયોજન જો દર્શાવવાનું હોય તો એના નામની પણ જરૂર પડતી હોય છે. તો આપણે સૌથી પહેલા એના નિયમો શું છે એ નિયમોને સમજીએ. નિયમો સમજ્યા પછી ઘણા બધા એક્ઝામ્પલ છે, બધા એક્ઝામ્પલ્સની આપણે પ્રેક્ટિસ કરીશું. તો શરૂ કરીએ આજનો લેક્ચર. તો ટોપિક છે આપણો સંકીર્ણ સંયોજનોનું આઈયુપીએસસી નામકરણ. જુઓ, આઈયુપીએસસી નામકરણ પર જઈએ, નિયમો સમજીએ. એના પહેલા તમને એક પોઈન્ટ સમજાવી દઉં કે આપણે જનરલી જ્યારે સંકીર્ણ સંયોજનો લખીએ છીએ તો જે સવર્ગ વર્તુળ છે જેને ચોરસ કૌંસ તરીકે દર્શાવીએ છીએ એમાં આપણે લિગેન્ડને આ રીતે સવર્ગ સહસંયોજક બંધથી બતાવતા હોઈએ છીએ. જો કોઈક ધન આયન જોડાયેલો હોય તો આગળ એને આપણે આયનિક બંધથી દર્શાવતા હોઈએ છીએ. અથવા પોસિબલ છે કે જે સવર્ગ વર્તુળ છે એ સવર્ગ વર્તુળની બહારની બાજુ જમણી બાજુએ આ રીતનો કોઈ ઋણાયન પણ જોડાયેલો હોઈ શકે છે. અથવા તો શક્યતા છે કે બેમાંથી કોઈ ના હોય તો ધાતુ અને લિગેન્ડ એકલા પણ હોઈ શકે છે. હવે આ બંને શક્યતાઓ છે આપણી પાસે, બરાબર. એમાં એક આ શક્યતાની જો વાત કરીએ તો અહીંયાથી જો હું બંધ તોડી નાખું તો આ જે આગળ જોડાયેલો છે એના ઉપર ધન વીજભાર આવશે અને આના ઉપર ઋણ વીજભાર આવશે. એ જ પ્રમાણે અહીંયા જે પાછળ જોડાયેલો છે એનો જો આયનિક બંધ તોડી નાખું તો આના ઉપર ઋણ વીજભાર આવશે, આના ઉપર ધન વીજભાર આવશે. મતલબ અહીંયા કહેવા એવું માંગુ છું કે જો સંકીર્ણ તમને આ પ્રમાણે લખીને આપેલો હોય તો જે ધાતુ આપેલો છે મધ્યસ્થ ધાતુ એ એનાયન નો ભાગ કહેવાય. અને જો સંકીર્ણ આ પ્રમાણે લખીને આપ્યો હોય જેમાં પાછળ સવર્ગ વર્તુળની પાછળ કોઈક જો જોડાયેલો હોય આયન તરીકે તો એ જે ધાતુ આયન છે એ કેટાયન નો ભાગ દર્શાવેલો છે. અને એ પ્રમાણે કદાચ જો અહીંયા આ દર્શાવ્યું છે એ પ્રમાણે જો લખેલું હોય તો એમાં તમે જોઈ શકો છો કે આના ઉપર કોઈ વીજભાર નથી લખ્યો. મતલબ કે આ જે સંકીર્ણ સંયોજન મેં બતાવેલું છે એ કયા પ્રકારનું કહેવાય? તટસ્થ પ્રકારનું કહેવાશે. તો આવું જે સંકીર્ણ આપેલું હોય તેને આપણે તટસ્થ છે એવું વિચારીશ, બરાબર છે. એટલે આ તટસ્થ સંકીર્ણ સંયોજન આપેલું છે. હવે આ જ પ્રકારના સંકીર્ણ સંયોજનો આપણને આપેલા હોય અને એનું નામકરણ આપણે સમજવાનું છે. તો નામકરણ કઈ રીતે થાય છે? સૌથી પહેલા એના નિયમો વન બાય વન સમજતા જઈએ. જુઓ, સૌથી પહેલો નિયમ શું છે? તમને જ્યારે સંકીર્ણ સંયોજન આપેલું હોય, કોઈ પણ આપણે અકાર્બનિક સંયોજનનું નામ લખીએ છીએ. દાખલા તરીકે જુઓ, NaCl છે, BaCl2 છે. આવા જે સંયોજનો આપેલા છે એમાં આ Na પ્લસ આયન છે, Cl માઇનસ, Ba2 પ્લસ આયન છે, Cl માઇનસ છે. તો જ્યારે નામ લખીએ છીએ ત્યારે સૌથી પહેલા કોનું નામ લખીએ છીએ? સોડિયમ ક્લોરાઇડ. મતલબ ધન આયનનું સૌથી પહેલા નામ લખીએ છીએ, પછી ઋણ આયનનું નામ લખીએ છીએ. એ જ રીતે અહીંયા બેરિયમ ક્લોરાઇડ. તો બેરિયમમાં Ba+2 આયન છે એટલે ધન આયન છે, ક્લોરાઇડ આયનને આપણે પછી લખીએ છીએ. એટલે સૌથી પહેલો જ નિયમ સંકીર્ણ સંયોજનમાં પણ આ જ છે કે સૌથી પહેલા હંમેશા જે ધન આયન હોય એનું જ નામ લખવામાં આવે. તો જો આ રીતે આપેલું હોય તો અહીંયા જે આગળ લખ્યું છે એનું નામ લખો. આ રીતે આપેલું હોય તો આ જે સંકીર્ણ સંયોજનનો ભાગ છે એને પહેલા નામ લખો. તો સૌથી પહેલા ધન આયનનું નામ લખવું અને પછી ઋણ આયનનું નામ લખવું. તો આપણી પાસે જે નિયમ નંબર 1 આપેલો છે, વન બાય વન નિયમો બધા વ્યવસ્થિત સમજતા જજો. પહેલો જ નિયમ કહે છે સૌપ્રથમ ધન આયન અને ત્યારબાદ ઋણ આયનનું નામ લખવું. બરાબર. આ પહેલું ધ્યાન રાખવાનું કે સૌથી પહેલા જે ધન આયનો એનું જ નામ લખવાનું અને ત્યાર પછી જે ઋણ આયન હોય એનું નામ લખવાનું છે. હવે જુઓ, હવે જ્યારે આપણે સંકીર્ણ સંયોજનનું નામકરણ કરીશું તો માની લો કે આ પ્રમાણે છે અથવા આ પ્રમાણે હોય.
આ રીતે હશે તો તમે આનું નામ લખી જ દેવાના છો, પહેલા ધન આયનનું, બરાબર. ત્યાર પછી તમે આની શરૂઆત કરશો. તો જે સવર્ગ વર્તુળ દર્શાવેલું છે, સવર્ગ વર્તુળમાં હંમેશા પહેલા લિગેન્ડનું નામ લખવાનું છે. કારણ તમે જુઓ, ધાતુ આયન સાથે અહીંયા લિગેન્ડ જોડાય છે અને લિગેન્ડ બતાવેલો છે એરોની દિશામાં, કે પહેલા લિગેન્ડ થી સ્ટાર્ટ કરો ને પછી જાઓ મેટલ આયન તરફ જાઓ, બરાબર. એટલે અહીંયા એક હિન્ટ આપણને આ રીતે સંકેતમાં જ દર્શાવી છે, પહેલા લિગેન્ડ થી સ્ટાર્ટ કરો, લિગેન્ડ થી જાઓ પછી મેટલ તરફ જાઓ. એટલે સૌથી પહેલા સવર્ગ વર્તુળના જો નિયમની વાત કરીએ, સવર્ગ વર્તુળના નિયમો, તો સવર્ગ વર્તુળમાં કયા નિયમો આપણે ધ્યાન રાખવાના છે? તો નંબર 1, સૌથી પહેલા લિગેન્ડનું નામ લખો. સૌપ્રથમ લિગેન્ડનું નામ લખવું. હવે લિગેન્ડનું નામ લખીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે લિગેન્ડ છે, અલગ અલગ પ્રકારના લિગેન્ડ છે. એમાં જનરલી ઋણ આયન અને તટસ્થ લિગેન્ડ તો છે જ, સાથે સાથે ધન આયન લિગેન્ડ પણ છે. તો ક્યારે કયા લિગેન્ડનું શું નામ લખાય છે એ પહેલા આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર. એમાં ઋણ આયન લિગેન્ડ, ઋણ આયન લિગેન્ડના નામને અંતે ઓ પ્રત્યય જોડવો, બરાબર. આ વસ્તુ પહેલી ધ્યાન રાખવાની. કોઈ પણ ઋણ આયન લિગેન્ડ તમને આપી દીધો હોય તો ઋણ આયન લિગેન્ડના નામની અંતે ઓ પ્રત્યય જોડવાનો છે. દાખલા તરીકે જુઓ, જે ઋણ આયન લિગેન્ડ છે એ પછી એક દંતીય હોય કે બહુદંતીય હોય, તો કયા નામ શું લખાય છે ધ્યાનથી સમજજો. સૌથી પહેલા માની લો કે H- છે. H- આયન આપેલો હોય તો આપણે કહીએ છીએ ને હાઇડ્રાઇડ આયન. હાઇડ્રાઇડ આયનમાંથી શબ્દ શું થઈ જશે? હાઇડ્રાઇડો. તો આ જ્યારે લિગેન્ડ આપ્યો હોય ત્યારે એનું નામ લખાશે હાઇડ્રાઇડો. હાઇડ્રાઇડો. OH- હોય તો એને આપણે કહીએ છીએ હાઇડ્રોક્સાઇડ આયન. તો હાઇડ્રોક્સાઇડ આયન જ્યારે લિગેન્ડ તરીકે જોડાયેલો હોય તેના માટે લખાશે હાઇડ્રોક્સાઇડો. હાઇડ્રોક્સાઇડો. એ જ પ્રમાણે F- હોય, F- હોય તો એને આપણે કહીએ છીએ ફ્લોરાઇડ આયન. તો ફ્લોરાઇડ નો શબ્દ શું થઈ જશે? ફ્લોરાઇડો. તો F જોડાયેલો હોય તો એના માટે લખીશું ફ્લોરાઇડો. Cl જોડાયેલો હોય તો ક્લોરાઇડો. Br જોડાયેલો હોય તો બ્રોમાઇડો. I- જોડાયેલો હોય આયોડાઇડો. બરાબર. એ જ પ્રમાણે જુઓ, NO3- હોય તો આપણે એને નાઇટ્રેટ આયન કહીએ છીએ. જો લિગેન્ડ તરીકે જોડાયેલો હોય તો નાઇટ્રેટની જગ્યાએ થઈ જશે નાઇટ્રેટો. એ જ પ્રમાણે જો NO2- હોય તો આપણે એને કહીશું નાઇટ્રાઇટો. બરાબર. NO2 હોય તો આપણે નાઇટ્રાઇટ આયન કહીએ છીએ, તો એની જગ્યાએ શબ્દ શું લખાશે? નાઇટ્રાઇટો. પણ અહીંયા નાઇટ્રોજન પણ બંધ બનાવી શકે છે અને ઓક્સિજન પણ બંધ બનાવી શકે. જો નાઇટ્રોજન બંધ બનાવેલો હોય તો એને પાછળ આપણે દર્શાવીશું કેપિટલ N એટલે કે નાઇટ્રોજન તરીકે. જો આની જગ્યાએ ONO- હોય, જો બંનેના સૂત્રો સરખા છે, ખાલી જે જોડાય છે પરમાણુ અહીંયા અલગ પડી જાય છે, તો અહીંયા આના માટે લખીશું નાઇટ્રાઇટો O. નાઇટ્રાઇટો O તરીકે દર્શાવીશું. એ પ્રમાણે Cn- હોય તો આપણે એને સાયનાઇડ આયન કહીએ છીએ, તો એના માટે શબ્દ લખાશે સાયનાઇડો. પછી SCn- હોય તેને કહીએ છીએ થાયોસાયનાઇડ આયન, તો એના માટે લખાશે થાયોસાયનાઇડો. પણ અહીંયા સલ્ફર જોડાયેલો હોય તો નામ થશે થાયોસાયનાઇડો. જો એની જગ્યાએ NCS- હોય તો અહીંયા નાઇટ્રોજન જોડાયેલો છે તો શબ્દ લખાશે થાયોસાયનાઇડો S. બરાબર. આ રીતે લખાશે એનું નામ. જો માની લો કે O2- હોય, ઓક્સાઇડ આયન જોડાયેલો હોય તો એના માટે લખાશે ઓક્સાઇડો.
N3- હોય નાઇટ્રાઇડ આયન જેને કહેવાય, તો શબ્દ લખાશે લિગેન્ડ માટે નાઇટ્રાઇડો. N3- હોય તેને કહેવાય છે એઝાઇડ આયન, તો એના માટે લખાશે નામ એઝાઇડો. પછી NH2- હોય તેને આપણે NH2- હોય તો એને કહીશું એમિડો. બરાબર, લિગેન્ડ તરીકે આપેલા હોય ત્યારે. બીજા ઘણા બધા લિગેન્ડ છે એના નામ લખીએ છીએ. એટલે પહેલા તમારે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઋણ આયન લિગેન્ડ આપેલો હોય તો નામના અંતે ઓ પ્રત્યય આવવો જોઈએ. અને અહીંયા જેટલા પણ મેં લિગેન્ડ બતાવેલા છે એ બધા લિગેન્ડના તમારે નામો પણ યાદ રાખવાના છે અને સાથે સાથે એનો વીજભાર કેટલો છે એ યાદ રાખવાનો, કારણ કે નામકરણમાં એનો વીજભાર જ એનો ઓક્સિડેશન નંબર તરીકે આપણે ઉપયોગ કરવાના છીએ. તો પહેલા આને નોંધ કરી લો, પછી બીજા લિગેન્ડ્સના નામ જોઈએ. ત્યાર પછી SO4 2- સલ્ફેટ આયન કહીએ છીએ. તો સલ્ફેટની અંદર O જોડશો એટલે નામ થઈ જશે સલ્ફેટો લિગેન્ડ. SO3 2- હોય તેને સલ્ફાઇટ આયન કહીએ છીએ, તો નામ થશે સલ્ફાઇટો. પછી BO3 3- હોય બોરેટ આયન, તો એને કહેવાશે બોરેટો લિગેન્ડ. પછી PO4 3- હોય તો એને કહીશું આપણે ફોસ્ફેટો. ફોસ્ફેટ આયન છે તો નામ થઈ જશે ફોસ્ફેટો લિગેન્ડ. CO3 2- આવ્યો હોય તો કાર્બોનેટ આયન છે તેના માટે નામ થશે કાર્બોનેટો. બરાબર, એ પ્રમાણે EDTA આપેલો હોય આપણને EDTA4- તો એનું આખું નામ જ ખબર છે ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ. તો O જોડાશે એટલે એસિટેટો થઈ જશે નામ. ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટો. એ જ પ્રમાણે CS3COO- હોય તો એને કહેવાશે એસિટેટો. બરાબર, ચલો ત્યાર પછી ASO4 3- હોય તો એને કહેવાશે આર્સેનેટો. આર્સેનેટો. પછી DMG લખેલો હોય તો એ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમ છે, તો એના માટે નામ લખાશે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો. બરાબર, આ જે લિગેન્ડ આપેલો છે એક પ્રકારનો દ્વિદંત્ય છે પણ એના પર વીજભાર -1 હોય છે. ત્યાર પછી AC તો એને કહેવાય છે એસિટાઇલ એસિટોનેટો. બરાબર, AC એટલે એસિટાઇલ એસિટોનેટો તરીકે એને ઓળખવામાં આવે છે. પછી GLY હોય તેને કહેવાય છે ગ્લાયસિનેટો. ગ્લાયસિનેટો લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, એટલે આ ઋણ આયન લિગેન્ડ જ્યારે આપેલા હોય ત્યારે આપણે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એના નામને અંતે O પ્રત્યય જોડવાનો છે. પણ જ્યારે ઋણ આયન લિગેન્ડ ના હોય, તટસ્થ લિગેન્ડ હોય તો એના કેટલાક ચોક્કસ નામો આપણે દર્શાવતા હોઈએ છીએ. તો તટસ્થ લિગેન્ડ માટે શું કરીશું? તટસ્થ લિગેન્ડ આપેલા હોય, બરાબર, એની અંદર તટસ્થ લિગેન્ડ ની અંદર સામાન્ય રીતે એક આપણે EN કહીએ છીએ, તો એનું મૂળ નામ IUPAC માં આપણે લખવાનું છે. ક્યારેક ક્યારેક ઇથિલિન ડાયમાઇન પણ લખાતો હોય છે, પણ જનરલી આપણને એનું નામ ખબર છે કે એને ઇથેન 1,2 ડાયમાઇન કહીએ છીએ. તો EN હોય તો આપણે નામ લખીશું ઇથેન 1,2 ડાયમાઇન. પછી PN હોય તો પ્રોપેન 1,2 યા 1,3 બંને આવી શકે છે. પ્રોપેન 1,3 ડાયમાઇન. પછી PTN હોય તો પ્રોપેન 1,2 3 ટ્રાયમાઇન. પ્રોપેન 1,2 3 ટ્રાય. 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 પ્રોપેન
એમાઇન, બરાબર. એટલે તટસ્થ લિગેન્ડ આપેલો હોય ત્યારે હંમેશા એનું મૂળ નામ છે એ નામ જ લખવાનું. જો CH3NH2 આપેલો હોય તો એને આપણે કહીએ છીએ મિથેન એમાઇન, બરાબર. એટલે આ લિગેન્ડ આપણી પાસે જે તટસ્થ જનરલી જે IUPAC નામકરણમાં વધારે યુઝ થતા હતા એવા આ આપેલા છે. લખો આને પહેલા, એના પછી બીજા લિગેન્ડ ઉપર જઈએ. લિગેન્ડ છે જેના અપવાદ તરીકે તમારે નામો યાદ રાખવા જ પડશે. કયા કયા? તો એક H2O છે. H2O માટે શબ્દ લખીએ છીએ આપણે એક્વા. એક્વા પણ લખાય છે અથવા એક્વો પણ લખાય છે, બરાબર. જ્યારે એક્વા લખીએ ત્યારે ધ્યાન રાખજો એનો સ્પેલિંગ AQUA છે. આપણે બને ત્યાં સુધી આપણી NCERT બુકની અંદર એક્વા જ આપેલો છે તો આપણે એક્વાનો ઉપયોગ કરીશું. ત્યાર પછી NH3 આપેલો હોય, NH3 હોય તો એના માટે શબ્દ લખાય છે એમાઇન, બરાબર. એટલે નામ લખો ત્યારે એમાઇન અને એમાઇન શબ્દ ખાસ ધ્યાન રાખજો. AMM આવે છે અહીંયા, બરાબર, એમાઇન. ત્યાર પછી CO, જ્યારે કાર્બન મોનોક્સાઇડ પોતે લિગેન્ડ તરીકે જોડાયેલો હોય તો એ તટસ્થ લિગેન્ડ તરીકે એને આપણે કાર્બોનિલ લિગેન્ડ કહીએ છીએ. કાર્બોનિલ. NO હોય અને તટસ્થ લિગેન્ડ હોય તો એને કહીશું આપણે નાઇટ્રોસિલ, બરાબર. એક આ લિગેન્ડ. પણ ક્યારેક ધન આયન લિગેન્ડ પણ જોડાયેલા, જેમાં એક દંતીયમાં આપણે પ્રકાર સમજી ગયા. તો ધન આયન લિગેન્ડ જ્યારે બી આપેલો હોય ત્યારે ધન આયન લિગેન્ડ ની અંદર EM પ્રત્યય જોડવાનું છે. ધન આયન લિગેન્ડ. ધન આયન લિગેન્ડ હોય તો પ્રત્યય કયો જોડીશું? EM. તો આપણી પાસે એક ધન આયન લિગેન્ડ છે NO+, તો એને કહેવાય છે નાઇટ્રોસોનિયમ. નાઇટ્રોસોનિયમ, બરાબર. એટલે EM પ્રત્યય આવે છે. પછી NH2 NH3+, જેને કહેવાય છે હાઇડ્રેઝિનિયમ. NO2+ હોય, NO2+ હોય તો એને લખીશું આપણે નાઇટ્રોનિયમ, બરાબર. એટલે આવા ક્યાંક ક્યાંક લિગેન્ડ જ્યારે એક દંતીય આપેલા હોય અથવા ધન આયન તરીકે આપેલા હોય ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે 3 ઉપર વીજભાર કેટલો છે? +1+1. એનો મતલબ એનો ઓક્સિડેશનાંક +1 તરીકે આપણે દર્શાવતા હોઈએ છીએ. તો આ લિગેન્ડના આપણે નામ જોઈએ પહેલા. તો હવે લિગેન્ડના નામની જ્યારે વાત થઈ ગઈ તો હવે લિગેન્ડ એક કરતા વધુ સંખ્યામાં આપેલા હોય તો કઈ રીતે શું પૂર્વક વાપરવું આપણે એને હવે સમજીએ. એમાં પણ ખાસ કરીને નિયમ ધ્યાન રાખવાનો છે આપણે કે જો સમાન લિગેન્ડ એક કરતા વધુ હોય, એક કરતા વધુ સમાન લિગેન્ડ જો આપેલા હોય, બરાબર, અને એમાં જો 2 હોય તો 2 હોય ત્યારે આપણે શબ્દ શું વાપરીશું? ડાય. 3 હોય તો ટ્રાય. 4 હોય તો ટેટ્રા. 5 જોડેલા હોય તો પેન્ટા અને 6 જોડેલા હોય તો હેક્ઝા પૂર્વક વાપરવો. હેક્ઝા પૂર્વક વપરાય. આ જનરલી ક્યારે યુઝ કરવાનો? એમાં મોટા ભાગે ઋણ આયન લિગેન્ડ જે આપેલા હોય એની અંદર યુઝ કરતા હોઈએ છીએ, બરાબર. એટલે આ એક ધ્યાન રાખવાનું છે. બીજો પોઈન્ટ કે જો કોઈ લિગેન્ડના નામમાં સંખ્યા દર્શક શબ્દ આવતો હોય, સંખ્યા દર્શક શબ્દ આવતો હોય મતલબ જેમ કે દાખલા તરીકે જુઓ, આપણે એક આ લિગેન્ડ લખીએ છીએ CH2 NH2 NH2, તો એને આપણે શું કહીએ છીએ? ઇથિલિન ડાયએમાઇન. એટલે એમાં 2 એમાઇન છે એવો શબ્દ એની અંદર ઉલ્લેખ કરેલો છે. અને ઇથિલિન ડાયમાઇન જ્યારે લખેલો હોય ત્યારે આવું જ્યારે આપેલું હોય સંખ્યા દર્શક, ત્યારે 2 માટે શબ્દ વાપરવાનો છે આપણે 20 પૂર્વક વાપરવાનું. 3 હોય તો 30, 4 હોય તો ટેટ્રા કિસ, 5 હોય તો પેન્ટા કિસ, 6 હોય તો
હેક્ઝાકીસ. બરાબર છે. આ રીતે આપણે જનરલી પૂર્વક વાપરો, પણ તમારે જનરલી આટલા જ પૂર્વકની જરૂર પડશે, આ બધા પૂર્વકની ક્યાંય જરૂર પડશે નહીં. એટલે આ એક પહેલું ધ્યાન રાખવાનું છે. અને બીજું આની અંદર શું ધ્યાન રાખવાનું કે તટસ્થ બહુદંતીય હોય, તટસ્થ બહુદંતીય લિગેન્ડ હોય તો 20, 30 વગેરે પૂર્વક વપરાય. એટલે આ મેઇન પોઈન્ટ યાદ રાખજો. બરાબર છે કે જ્યારે તમે નામ લખશો આઈયુપીએસી ની એ વખતે જો કોઈ સંખ્યા દર્શક શબ્દ દર્શાવેલા હોય તો પછી ત્યાં ડાઈ ટ્રાઈ ટેટ્રા નહીં વાપરવાની જગ્યાએ 20, 30 ટેટ્રાકીસ એ રીતે પૂર્વક વાપરો. અને એમાં પણ ખાસ કરીને તમને દેખાય કે જ્યારે તટસ્થ લિગેન્ડ પણ છે, બહુદંતીય લિગેન્ડ પણ આપેલો હોય, અને એમાંય ખાસ કરીને જો કિલેટિંગ લિગેન્ડ હોય, જે ચક્રીય બંધારણો બનાવી શકતા હોય, ફ્લેક્સિડેન્ટેડ ના હોવા જોઈએ. બરાબર છે. તો તટસ્થ બહુદંતીય કિલેટિંગ લિગેન્ડ દર્શાવેલા હોય તો એના માટે હંમેશા 20, 30 જેવા પૂર્વક જ વાપરવામાં આવતા હોય છે. સાથે સાથે ધ્યાન રાખજો, આપણે CH3NH2 છે, મિથેનેમાઇન જેને કહીએ છીએ. બરાબર, મિથેનેમાઇન જ્યારે 2 વખત આપેલો હોય તો આપણે શબ્દ શું લખીશું? ડાયમિથેનેમાઇન. ના, ડાય એની જગ્યાએ શું લખીશું? પૂર્વક. કારણ કે ડાયમિથેનેમાઇન લખશો તો ત્યાં ડાયમિથાઇલ એમાઇન તરીકે નામ આખું બદલાઈ જાય છે. ઉદાહરણ આવશે ત્યાં હું તમને સમજાવીશ. એટલે પહેલા આટલી વસ્તુ આમાં ખાસ ધ્યાન રાખજો કે ક્યારે તમે ડાઈ ટ્રાઈ ટેટ્રા પૂર્વક વાપરશો, ક્યારે 20, 30 પ્રકારના પૂર્વકનો ઉપયોગ કરીશું. ચલો, તો આ વાત થઈ ગઈ ઋણાયન લિગેન્ડ, ધનાયન લિગેન્ડ અને તટસ્થ લિગેન્ડની. હવે લિગેન્ડની વાત પૂરી થઈ ગઈ. લિગેન્ડ હવે જાય છે કોના તરફ? ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવા ધાતુ આયન તરફ જાય છે. તો મતલબ કે હવે સવર્ગ વર્તુળમાં આપણે લિગેન્ડનું નામકરણનો પોઈન્ટ સમજી ગયા કે એમાં શું નિયમ વાપરવાના છે. તો હવે વારી છે ધાતુ આયનની. મધ્યસ્થ ધાતુ આયન માટે શું કરીશું? મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે હવે આ બીજો. ચલો, તો ત્રીજા પોઈન્ટ ઉપર જઈએ. મધ્યસ્થ ધાતુ આયન માટે મધ્યસ્થ ધાતુ આયન માટે શું કરવાનું? મેં તમને હમણાં જ બતાવ્યું હતું. જુઓ, આ રીતે દર્શાવેલું હોય સંકીર્ણ. મતલબ કે સૌર્ગ વર્તુળની ડાબી બાજુ કોઈક ધન આયન લખેલો હોય તો આનો તમે જ્યારે વિભાજન કરશો તો અહીંયા X પ્લસ તરીકે છૂટો પડશે અને બાકીનો જે ભાગ છે Ml માઇનસ આયન તરીકે છૂટો પડે. એનો મતલબ કે જ્યારે ધાતુ આયન પોતે ઋણ આયનનો ભાગ હોય ત્યારે ધાતુના નામને અંતે હંમેશા એટ પ્રત્યય જોડવાનો છે. હવે ઘણી બધી ધાતુઓ છે કે જે ઘણી ધાતુઓની અંદર એક ઈયમ શબ્દ પણ આવશે તો ક્યાંક ક્યાંક કોઈ જગ્યાએ અસ શબ્દ પણ આવશે. તો આ શબ્દ આપણે હટાવી દેવાના અને એની જગ્યાએ શું જોડવાનો છે? પ્રત્યય એટ જોડી દેવાનો છે. બરાબર છે. એક કન્ડિશન આ રીતે. તો જ્યારે આ પ્રમાણે લખીને આપેલું હોય તો તમે ધ્યાન રાખો કે આગળ લખેલું છે તો પાછળ એટ જોડવાનું છે. અથવા આવું કંઈ ના હોય અને ડાયરેક્ટ સીધે સીધો તમને સંકીર્ણ આયન સ્વરૂપે આપેલો હોય પણ વીજભાર શું હોય એના ઉપર? ઋણ વીજભાર હોય. કાં તો તમે આ રીતે યાદ રાખો કાં તો આ રીતે યાદ રાખો. તો એ ધન આયન ધાતુ આયન પોતે એનાયન એટલે કે ઋણ આયનનો જ ભાગ બની જાય છે અને ઋણ આયનનો ભાગ બને ત્યારે હંમેશા એટ પ્રત્યય જોડાતો હોય છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે પહેલું. બરાબર, કે જ્યારે ધાતુ આયન ઋણ આયનનો ભાગ હોય, ઋણ આયનનો ભાગ એટલે સંકીર્ણમાં આપણે વાત કરીએ છીએ. બરાબર, ધાતુ આયન જ્યારે ઋણ આયનનો ભાગ હોય ત્યારે તેના નામમાંથી ઈયમ અથવા અસ દૂર કરી એટ જોડવો. બરાબર, એટલે એટ જોડવો એટલે અહીંયા આગળ લીટી કરી છે એનો મતલબ એટ પ્રત્યય જોડવો છે. તો આ વસ્તુ ધ્યાન રાખવાનું છે આપણે. અહીંયા ઈયમ એટલે IUM અને અહીંયા આવશે UM એટલે અમ શબ્દ જેને કહીએ છીએ. બરાબર, એની જગ્યાએ લખવાનું છે.
એટલે આ પ્રમાણે અહીંયા ચેન્જ થશે. તો દાખલા તરીકે જુઓ Fe ધાતુ આપેલી હોય તો આપણે Fe માટે ફેરમ શબ્દ વાપરીએ છીએ, બરાબર. તો ફેરમ જ્યારે એનું મૂળ શબ્દ જે આપેલો છે એની અંદર જો એક એનાયન નો ભાગ હોય તો આપણે ફેરમ માંથી શબ્દ યમ હટાવીને એટ જોડીશું એટલે શું થઈ જશે? ફેરેટ થઈ જશે. Cr હોય તો એને ક્રોમિયમ કહીએ છીએ, તો ક્રોમિયમની જગ્યાએ શું લખાશે? ક્રોમેટ. કોબાલ્ટ હોય તો કોબાલ્ટેટ. પછી એ જ પ્રમાણે નિકલ હોય તો નિકલેટ. MO હોય મોલિબ્ડેનમ, તેમાં શબ્દ કાઢી નાખો અને એની જગ્યાએ થઈ જશે મોલિડેટ. એ જ પ્રમાણે IR હોય ઇરિડિયમ કહીએ છીએ તો એના માટે શબ્દ લખાશે ઇરિડેટ. કેડમિયમ હોય તો કેડમેટ શબ્દ થઈ જશે. પછી ZN હોય તો એના માટે શબ્દ લખાશે ઝિંકેટ, બરાબર. એક આ ખાસ ધ્યાન રાખજો. એલ્યુમિનિયમ હોય તો એના માટે શબ્દ લખાશે એલ્યુમિનેટ. પ્લેટિનમ હોય તો એના માટે શબ્દ લખાશે પ્લેટિનેટ, બરાબર. જનરલી જેમ જેમ નામકરણ આવશે જ્યાં જરૂર પડશે તમારે ત્યાં હું તમને સમજાવતો જઈશ. એટલે ધાતુના નામને અંતે આ પ્રમાણે જ્યારે હોય ત્યારે એટ પ્રત્યે આપણે જોડતા હોઈએ છીએ. તો એક આ પોઈન્ટ છે. પરંતુ જો ધાતુ આયન એ સંકીર્ણના ધન આયનનો ભાગ હોય, ધન આયનનો ભાગ હોય અથવા તટસ્થ સંકીર્ણ હોય તો ધાતુનું મૂળ નામ લખવું, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે એ શું કહેવા માંગે છે? તો આ પ્રમાણે આપણી પાસે સંકીર્ણ આપેલો હોય, બરાબર. તો જુઓ અહીંયા મેં કોઈ જ પ્રકારનો વીજભાર નથી બતાવ્યો આના ઉપર, અને વીજભાર ના હોય ત્યારે સંકીર્ણનો ચાર્જ કેવો કહે છે? 0, એટલે તટસ્થ ગણાશે. તો એ વખતે જે ધાતુ આપેલું હોય એ ધાતુનું મૂળ નામ જ લખવાનું. Fe આપેલો હોય તો આયરન લખો, CO આપેલો હોય તો કોબાલ્ટ લખો, Cu આપેલો હોય તો કોપર લખો, Cr આપેલો હોય તો ક્રોમિયમ લખો, નિકલ હોય તો નિકલ લખો એ પ્રમાણે. અથવા આની જગ્યાએ જો એની પાછળ કોઈક જોડાયેલો હોય અહીંયા, બરાબર, જે ઋણ આયન તરીકે હશે અને આ શું બની જશે? કેટાયન. તો શું કહે છે અહીંયા? પરંતુ જો ધાતુ આયન એ ધન આયનનો ભાગ હોય, ધન આયનનો ભાગ હોય તો એટ પ્રત્યય નહીં જોડવો, અને તટસ્થ હોય તો પણ એટ પ્રત્યય જોડવો નહીં. અથવા સિમ્પલ લોજિકલી યાદ રાખો કે આની પાછળ સંકીર્ણમાં પાછળના ભાગમાં કોઈ આપેલો હોય તો પાછળ કશું જોડવાનું નહીં, બરાબર. એટલે આ રૂલ્સ છે. બીજો રૂલ શું છે આમાં? ધાતુના નામ પછી તેનો ઓક્સિડેશન આંક, તેનો ઓક્સિડેશન આંક રોમન લિપિમાં કૌંસમાં આ રીતના કૌંસ બનાવવાનો અને કૌંસમાં લખવું, બરાબર. આ રૂલ્સ છે. રોમન લિપિમાં એનો ઓક્સિડેશન નંબર હંમેશા તમારે કૌંસમાં લખવો જ પડશે. અને છેલ્લો જે રૂલ્સ છે એ રૂલ શું કહે છે કે તમે જ્યારે સંકીર્ણ સંયોજનનું નામ લખો છો ત્યારે આ જે આયનિક બંધથી જોડાયેલા હોય, બરાબર છે, જે બાર અહીંયા આગળની બાજુ જોડાયેલા છે અથવા પાછળની બાજુ જોડાયેલા છે, એમના નામની વચ્ચે તમારે સ્પેસ આપવાની છે, સિંગલ સ્પેસ, જગ્યા છોડવાની. પણ જે સંકીર્ણનો ભાગ આપેલો છે, સવર્ગ વર્તુળનો ભાગ છે, સવર્ગ વર્તુળના ભાગની અંદર નામકરણમાં ક્યાંય જગ્યા છોડવાની હોતી નથી. આવો નિયમ છે. તેમ છતાં પરીક્ષાની અંદર કદાચ આપણે એ રીતે લખ્યું હોય તો કોઈ માર્ક્સ કાપવાનો પ્રયત્ન કરતા પણ નથી. એટલે એટલું તો સારું કહેવાય આપણા માટે. બાકી તમે જ્યાં પણ નામ જોશો ને તો આમાં સંકીર્ણનો જે ભાગ હશે એની અંદર નામ સીધું સળંગ જગ્યા છોડ્યા વગર જ લખવામાં આવતું હોય છે, બરાબર. એટલે આ બધા રૂલ્સ અહીંયા આપણે ફોલો કરવાના છે, અને એ નિયમના આધારે જ બધા યુપીએસસી નામકરણ આપણે સમજવાનું. જ્યાં જ્યાં કંઈક નવું સમજવાની જરૂર પડશે હું તમને ઉદાહરણમાં સમજાવતો જઈશ, બરાબર. નોટ કરી લો. ચલો એક્ઝામ્પલ સમજીએ. સૌથી પહેલું એક્ઝામ્પલ છે દાખલા તરીકે સંયોજન K3 Fe Cn
6 બરાબર આ રીતનું સંયોજન આપેલું છે. હવે આ જે સંયોજન છે એમાં પહેલા હું તમને અમુક MCQ કઈ રીતે સોલ્વ કરવાના એ પણ તમને સમજાવતો જઈશ બરાબર અને સાથે સાથે ઓક્સિડેશન આંક તમે કઈ રીતે શોધો છો એ તો તમને એટલીસ્ટ ખબર જ છે. હવે ડાયરેક્ટ કઈ રીતે શોધીને લખીશું એ પણ તમને સમજાવું. જુઓ સૌથી પહેલા તમે જોશો તો આ એક સંકીર્ણ આપેલું છે K3FeCN6 જેને કહેવાય છે પોટેશિયમ ફેરીસાયનાઇડ. આ એનું પ્રચલિત નામ છે પોટેશિયમ ફેરીસાયનાઇડ. હવે આનું આપણે IUPAC નામ લખવું છે તો પહેલા શું કરીશું ધાતુનો ઓક્સિડેશન નંબર શોધીશું. અહીંયા આપણે ધ્યાનથી જુઓ પોટેશિયમ આપેલો છે બરાબર તમે જેવો અહીંયાથી આ દૂર કરશો એટલે K ઉપર પ્લસ ચાર્જ આવશે અને આ 3 છે એ ચાર્જ અહીંયા આની ઉપર આવી જશે એટલે -3 ચાર્જ આવશે બરાબર છે. એટલે આ શું છે ચાર્જ લખેલો છે અહીંયા તો જે આપેલો એટલે ચાર્જને આપણે નામમાં કન્સિડર કરતા નથી. દાખલા તરીકે જુઓ આપણે આ જે સંયોજન છે Al2SO4 થ્રાઇસ લખીએ છીએ તો આપણે એવું લખીએ છીએ ડાય એલ્યુમિનિયમ ટ્રાઇસલ્ફેટ એવું કઈ લખીએ છીએ ના. તેનો મતલબ ત્યાં શું છે એ ચાર્જ છે ચાર્જને આપણે કોઈ દિવસ ગણતરીમાં લેતા નથી. તો અહીંયા પહેલો પોટેશિયમ આપેલો છે. હવે તમે કઈ રીતે ઓક્સિડેશન નંબર શોધતા હતા અત્યાર સુધી તમને બતાવજો. 3 પોટેશિયમ આપેલા છે પોટેશિયમનો ઓક્સિડેશન આંક તમે કૌંસમાં લખતા હતા એટલે +1 Fe નો ઓક્સિડેશન આંક છે શોધવાનો તો x તરીકે ધારતા હતા. 6 Cn- તરીકે લિગેન્ડ છે તો એનો ઓક્સિડેશન નંબર -1 અને ઇઝ ઇક્વલ ટુ કોઈ ચાર્જ નથી તો 0 તો ધેરફોર +3 + x -6 ઇઝ ઇક્વલ ટુ 0 તો ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે +3 મળશે. મતલબ અહીંયા Fe +3 આયન તરીકે હાજર છે એવું કહેવાય. જેને ના ફાવી આ રીતે પહેલા શરૂઆતમાં પ્રયત્ન કરજો બાકી હું કઈ રીતે સમજાવું છું એને સમજજો. જુઓ ડાયરેક્ટ કઈ રીતે શોધીશું પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1 છે જો +1 આનો ઓક્સિડેશન આંક ગણીએ તો 3 વડે ગુણાશે એટલે અહીંયા કેટલો થઈ જશે આ +3. સાયનાઇડ નો -1 ગણીએ છે 6 વડે ગુણાશે એટલે -6 થશે બરાબર. બંનેનો સરવાળો કરવાનો અને જે વધે એને તમારે હંમેશા પ્લસ કરીને જ મૂકી દેવાના કારણ ધાતુનો ઓક્સિડેશન આંક કોઈ દિવસ નેગેટિવ હોય નહીં. ક્લિયર? તો ચલો બંનેનો સરવાળો કરો તો +3 -6 એટલે વધ્યા -3 તો એને પ્લસ કરીને મૂકી દો મતલબ Fe નો ઓક્સિડેશન આંક કેટલો છે +3 છે. ખ્યાલ આવી ગયો? હવે પ્રેક્ટિસ કરશું એટલે આવડી જશે. ચલો હવે જ્યારે નામકરણ લખવાનું થાય ત્યારે જુઓ આ ધન આયન છે અને આટલો ભાગ આ ઋણ આયન છે તો સૌથી પહેલા ધન આયનનું નામ લખાય તો આનું IUPAC નામ લખીશું એટલે આ રીતે લખાશે પોટેશિયમ. ત્યાર પછી અહીંયા ચોરસ કૌંસની બહાર કોઈ બી જોડાયેલા હોય તો નામમાં વચ્ચે સ્પેસ આપવાની એટલે અહીંયા સિંગલ સ્પેસ જોડીશું બાકીનો ભાગ અહીંયા નામમાં લખીશું. હવે નામ લખીએ ત્યારે સૌથી પહેલા લિગેન્ડ લખવાનું પછી છેલ્લે ધાતુ લખાશે. તો લિગેન્ડ અહીંયા 6 આપેલા છે અને 6 લિગેન્ડ છે Cn- એટલે સાયનાઇડો લખીએ છીએ તો 6 માટે પૂર્વક શું વપરાય હેક્ઝા સાયનાઇડો. ત્યાર પછી Fe ધાતુ છે. હવે એટ ક્યારે જોડાય ને ક્યારે ના જોડાય મેં તમને સમજાવ્યું છે. આગળ કોઈ બી લખેલો હોય તો એટ પ્રત્યય આવશે જ અથવા તમે આને જો હટાવશો તો આ ઋણ આયનનો ભાગ થઈ જશે તો ઋણ આયનનો ભાગ જ્યારે ધાતુ આપેલો હોય ત્યારે હંમેશા એટ પ્રત્યય જોડાય તો એ વખતે Fe માટે શબ્દ લખાશે ફેરેટ. તો ફેરેટ અને છેલ્લે કૌંસમાં એનો ઓક્સિડેશન નંબર 3 લખાશે. તો આ શું થઈ ગયું એનું IUPAC નામ પોટેશિયમ હેક્ઝા સાયનાઇડો ફેરેટ 3. ઉદાહરણ નંબર 2 એ જ રીતનું ઉદાહરણ છે K4FeCN6 જેને કહેવાય છે પોટેશિયમ ફેરોસાયનાઇડ. પોટેશિયમ ફેરોસાયનાઇડ આનો પણ ઓક્સિડેશન નંબર શોધીએ. જુઓ પોટેશિયમ +1 છે 4 વડે ગુણી નાખશો એટલે પોટેશિયમ પર ટોટલ ચાર્જ કેટલો થઈ જાય +4. સાયનાઇડ -1 છે 6 વડે ગુણશો એટલે -6 બંનેનો સરવાળો કરો +4 -6 -2 વધ્યા તો એને પ્લસ કરીને મૂકી દો એટલે Fe કયો આયન બતાવ્યો છે +2 તરીકે. તો ઈઝી થઈ ગયું નામ. તો નામ શું થશે આનું પોટેશિયમ હેક્ઝા સાયનાઇડો ફેરેટ 2 બરાબર. આ પ્રમાણે નામ લખે છે. એમાં તમે જુઓ અહીંયા મેં ક્યાંય વચ્ચે સ્પેસ નથી છોડેલી બરાબર. સ્પેસ કેમ નહીં છોડવાની નિયમ છે કે આ જે સંકીર્ણનો ભાગ છે એની વચ્ચે કોઈ સ્પેસ છોડવાની નથી. ચાલો ત્રીજું ઉદાહરણ PT NH3 twice Cl2
બરાબર, એક રૂલ્સ આપણે અંદર ચૂકી ગયા. લિગેન્ડ સમાન હોય તો ડાઈ ટ્રાઈ ટેટ્રા પ્રકારના પૂર્વક તો આવશે, બરાબર છે, પણ જ્યારે લિગેન્ડ અલગ અલગ પ્રકારના હોય ત્યારે આપણે જેમ કાર્બનિક સંયોજનમાં અલગ અલગ ક્રિયાશીલ સમૂહ માટે ફોલો કરીએ છીએ કે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જાવ, એ જ પ્રમાણે લિગેન્ડમાં પણ આપણે આલ્ફાબેટિકલ ઓર્ડરને ફોલો કરવાનો. એટલે એ નિયમ એક સ્કીપ થઈ ગયો છે વચ્ચે, એટલે ધ્યાન રાખજો. તો આ અહીંયા અલગ અલગ પ્રકારના લિગેન્ડ આપેલા છે. લિગેન્ડ અલગ અલગ હોય ત્યારે હંમેશા આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જ જવાનું. હવે પહેલા તો પ્લેટિનમનો ઓક્સિડેશન આંક નક્કી કરીએ. જુઓ, NH3 તટસ્થ લિગેન્ડ છે. તટસ્થ લિગેન્ડ છે તો એનો ઓક્સિડેશન નંબર હંમેશા 0 હોય. ક્લોરીન -1 આવે છે, ટોટલ છે 2, તો અહીંયા -2 મૂકી દો. તો આનો સરવાળો કરશો તો -2 મળશે, એટલે પ્લસ કરીને મૂકી દો, એટલે પ્લેટિનમનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 2 થશે. હવે જુઓ, અહીંયા ડાબી બાજુ કોઈ જ લખેલો નથી, બરાબર, એટલે આ સંકીર્ણનો જ ભાગ ખાલી આપ્યો છે. તો પહેલા લિગેન્ડનું નામ લખવાનું, પછી ધાતુનું નામ લખવાનું. સાથે સાથે આના ઉપર મેં કોઈ ઋણ વીજભાર નથી લખ્યો કે આગળ કશું આપેલું નથી, તો એનો મતલબ અહીંયા ધાતુનું મૂળ નામ જ લખાશે, ધાતુના નામને એડ પ્રત્યે જોડાશે નહીં. તો નામ શું થશે આનું? તો 2 લિગેન્ડ આપેલા છે, એમાઇન અને ક્લોરાઇડો. તો સૌથી પહેલા આલ્ફાબેટિકલ ઓર્ડરમાં કોણ આવશે? એમાઇન. તો એમાઇન આવશે તો પહેલા નામ લખાશે ડાઈ એમાઇન ડાઈ ક્લોરાઇડો અને પ્લેટિનમ આવશે અહીંયા, પ્લેટિનમ 2, બરાબર. ડાયએમાઇન ડાઇક્લોરાઇડો પ્લેટિનમ 2 તરીકે દર્શાવાશે. ચાલો, એ જ પ્રમાણે ઉદાહરણ નંબર 4 લઈએ. NiCO4 છે. 4 લિગેન્ડ આપેલા છે કાર્બોનિલ. આગળ કશું છે નહીં, પાછળ કોઈ જોડાયેલો નથી, ઉપર કોઈ વીજભાર નથી, મતલબ તટસ્થ છે. તો મૂળ નામ જ ધાતુનું લખાશે, નિકલનું નિકલ, પણ સૌથી પહેલા લખાશે આ કાર્બોનિલનું નામ. હવે ઓક્સિડેશન નંબર ચેક કરીએ. કાર્બોનિલ તટસ્થ લિગેન્ડ છે. તટસ્થ લિગેન્ડ હોય તો નિકલનો ઓક્સિડેશન નંબર કેટલો થઈ જશે? અહીંયા 0 મળશે. તો નામ શું થશે આનું? ટેટ્રા કાર્બોનિલ નિકલ 0. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0 તરીકે આનું IUPAC નામ થશે. ટેટ્રા કાર્બોનિલ નિકલ 0, બરાબર. એક આ રીતનું નામ છે. ઉદાહરણ નંબર 5, FeF6 માઇનસ આપેલો હોય. FeF6 માઇનસ આપેલો છે, તો સૌથી પહેલા ઓક્સિડેશન નંબર ચેક કરીએ Fe નો. જુઓ, તમે આને કઈ રીતે શોધતા હતા એ પણ તમને સમજાવી દઉં કે તમારે Fe નો ઓક્સિડેશન આંક શોધવો છે. તમે X ધારતા હતા, 6 છે. ફ્લોરાઇડ નો વીજભાર હોય છે -1, ઉપર લખેલા છે -4, તો એને ઇક્વલ કરીને આપણે -4 લખીએ છીએ. પ્લસ હોય તો પ્લસ કરીને લખો, 0 હોય તો 0. તો એ આધારે જો તમે X શોધશો તો X ની વેલ્યુ કેટલી મળશે? +2. મતલબ અહીંયા Fe નો ઓક્સિડેશન આંક કેટલો છે? 2 બતાવેલો છે. ક્લિયર? હવે નામ લખવું છે તો સૌથી પહેલા લિગેન્ડ લખાશે. તો લિગેન્ડ 6 આપેલા છે, સમાન છે, તો હેક્ઝા ફ્લોરાઇડો અને Fe છે, અને આના ઉપર માઇનસ ચાર્જ આપી દીધો છે. જુઓ, તો ઋણ આયન નો ભાગ હોય તો હંમેશા એડ પ્રત્યય જોડવો પડશે. તો Fe માટે અહીંયા શબ્દ શું આવશે? ફેરેટ. ફેરેટ 2. અને એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જો આયન સ્વરૂપમાં આપેલો હોય તો હંમેશા નામને અંતે આયન શબ્દ લખવો જરૂરી છે. કારણ કે આપણે જનરલી Na+ આયન શું કહે છે? સોડિયમ આયન. SO4 - 2 આયન શું કહે છે? સલ્ફેટ આયન. તો આયન શબ્દ ના લખીએ તો પછી એ નામ ખોટું કહેવાય. એટલે આ એક બીજું ધ્યાન રાખજો કે જ્યારે આયન સ્વરૂપમાં આપેલું હોય સંકીર્ણ, કેટાયન યા એનાયન સંકીર્ણ, તો હંમેશા નામને અંતે આયન શબ્દ પણ લખવો જરૂરી છે. ચાલો નોંધ કરો. નેક્સ્ટ ઉદાહરણ નંબર 6. મર્ક્યુરી આપેલો છે. મર્ક્યુરીનો ઓક્સિડેશન નંબર ચેક કરીએ. પહેલા જુઓ, K2 એટલે ટોટલ થશે અહીંયા +2. આયોડીન -1 તરીકે હોય છે આયોડાઇડો લિગેન્ડમાં, તો -1 4 વડે ગુણાશે એટલે -4. ટોટલ કરશો તો -2 બાકી રહેશે, અને પ્લસ કરીને મૂકી દો એટલે Hg કયા સ્વરૂપે હોય? +2. અને ધ્યાન રાખજો, મર્ક્યુરી Hg2+1 અને Hg+2 બંને સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. Hg+1 તરીકે ક્યારેય સ્થાયી નથી. એટલે મર્ક્યુરી માટે તમારે ધ્યાન રાખવાનું છે કે કાં તો એ Hg2+ હોવો જોઈએ અથવા Hg2+1 હોવો જોઈએ. Hg+1 નહીં, એ અસ્થાયી છે એટલા માટે,
બરાબર. હવે અહીંયા તમે જુઓ કે સૌથી પહેલા પ્રશ્ન તમને એવો પૂછે કે આમાં પ્રાથમિક સંયોજકતા કેટલી. પ્રાથમિક સંયોજકતા એટલે શું કહેવાય? એનો ઓક્સિડેશન નંબર. અને હા, બીજું ધ્યાન રાખજો, જ્યારે પણ તમે પરીક્ષામાં લખો ત્યારે આ ઓક્સિડેશન નંબર જે અહીંયા લખીએ છીએ એને પેનથી નહીં લખવાના, પેન્સિલથી જ લખજો. અને જે ધાતુનો ઓક્સિડેશન આંક છે એને તમે હંમેશા રાઉન્ડ કરજો, એટલે જે તે પેપર ચેકરને ખબર પડે કે આ તમે ઓક્સિડેશન નંબર જ લખેલો. નહીતર તમે બધું પેનથી લખશો, બધું ભેગું થઈ જશે તો ગૂંચવાડાનું ઉત્પન્ન થઈ જશે. ચાલો, તો સૌથી પહેલા મેં કીધું મુજબ કે પ્રાથમિક સંયોજકતા કેટલી થાય? તો પ્રાથમિક સંયોજકતા એટલે ધાતુનો ઓક્સિડેશન આંક વર્ણનના સિદ્ધાંતમાં ભણી ગયેલા છે તો એ +2 થશે. દ્વિતીયક સંયોજકતા તમને પૂછે તો દ્વિતીયક સંયોજકતા એટલે કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, એ એનો સવર્ગ આંક કેટલો છે એ કહીએ. તો Hg સાથે 4 આયોડાઇડો લિગેન્ડ જોડાય છે એટલે 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, મતલબ સવર્ગાંક થયો 4 એટલે દ્વિતીયક સંયોજકતા કેટલી ગણાશે? 4 કહેવાશે. ચલો નામ લખીએ તો સૌથી પહેલા નામ લખાશે પોટેશિયમ. બરાબર, અહીંયા ભૂલ ના કરતા ડાઈ શબ્દ ના આવવો જોઈએ, પોટેશિયમ આયન સ્વરૂપે આપેલો છે પોટેશિયમ. ત્યાર પછી 4 આયોડાઇડો લિગેન્ડ છે એટલે ટેટ્રા આયોડાઇડો. અને આપણે જે મર્ક્યુરી લખીએ છીએ એની જગ્યાએ શબ્દ શું થઈ જશે? મર્ક્યુરેટ. મર્ક્યુરેટ 2. કેમ મર્ક્યુરેટ કર્યો શબ્દ? અહીંયા જે ભાગ આપેલો છે આ સંકીર્ણનો ઋણ આયનનો ભાગ છે, અને ઋણ આયનનો ભાગ હોય ત્યારે હંમેશા આપણે એને એડ પ્રત્યય જોડતા હોય. ચલો ત્યાર પછીનો ઉદાહરણ, અહીંયા ફરીથી ટોટલ પોટેશિયમનો ઓક્સિડેશન આંક +2, ક્લોરીનનો -1 હોય 6 વડે ગુણાશે, -6 સરવાળો કરો તો -4 વધે, એને પ્લસ કરીને મૂકી દો એટલે +4 મળશે. તો બીજી એક વસ્તુ પણ ધ્યાન રાખજો કે પ્લેટિનમ હોય તો પ્લેટિનમ કાં તો તટસ્થ હશે તો 0 મળી શકે, અથવા પ્લેટિનમ +2 પણ મળી શકે છે, અથવા પ્લેટિનમ +4 પણ મળી શકે છે. આ એની ઓક્સિડેશન અવસ્થાઓ છે, તેને ધ્યાન રાખજો. ચલો હવે આની અંદર ફરીથી કે આપેલ સંકીર્ણમાં ધાતુની પ્રાથમિક સંયોજકતા કેટલી? તો +4 છે તો ઓક્સિડેશન નંબર +4 મળે છે આપણને. દ્વિતીયક સંયોજકતા કેટલી? તો 6 ક્લોરાઇડો લિગેન્ડ જોડાયેલા છે, એક દંતીય લિગેન્ડ છે તો 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે એટલે આનો સવર્ગાંક મળશે 6, મતલબ દ્વિતીયક સંયોજકતા થાય 6. હવે નામ લખવું છે તો નામ શું થશે? પોટેશિયમ હેક્ઝા ક્લોરાઇડો. અને પ્લેટિનમ જોડાયેલી છે ધાતુ, એડ પ્રત્યય જોડાશે એટલે નામ થશે પ્લેટિનેટ અને એનો ઓક્સિડેશન નંબર 4. ચલો ત્યાર પછી આ સંકીર્ણમાં જોઈએ. સૌથી પહેલા ધાતુની પ્રાથમિક સંયોજકતા કેટલી? તો ઓક્સિડેશન નંબર શોધીએ. NH3 તટસ્થ લિગેન્ડ છે, ઓક્સિડેશન આંક 0. ક્લોરાઇડ આયન સ્વરૂપે આપેલો છે તો ધ્યાન રાખજો આ કાઉન્ટર આયન છે, આગળ પાછળ જે જોડાયેલો કાઉન્ટર આયન, અને કાઉન્ટર આયન લિગેન્ડ તરીકે જોડાયેલા હોય ત્યારે જ તમારે રૂલ્સ વાપરવાના, નહીતર એનું મૂળ જે નામ લખીએ છીએ એ જ લખવાનું. તો અહીંયા Cl ને આપણે કાઉન્ટર આયન છે એટલે ક્લોરાઇડ તરીકે જ લખીશું. તો ક્લોરીન નો ઓક્સિડેશન આંક -1 હોય છે, 3 વડે ગુણાશે તો -3 થશે, એટલે ટોટલ કરશો તો -3 મળે છે, અને મતલબ પ્લસ કરીને મૂકી દો તો અહીંયા કોબાલ્ટ +3 મળશે. હવે એનું નામ લખવું છે તો જુઓ અહીંયા કોઈ જોડાયેલો નથી, આગળ ઉપર વીજભાર નથી, પાછળ કોઈ બી જોડાઈ ગયો હોય તો મેં કીધું કે પાછળ જો કોઈ જોડાયેલો હોય તો પાછળ એડ જોડવાનો જ નહીં. તો હવે નામ લખીશું એટલે સીધું જ લિગેન્ડ આવશે. તો લિગેન્ડ છે અહીંયા હેક્ઝા. NH3 હોય તો નામ લખીએ છીએ એમાઇન, હેક્ઝા એમાઇન. અને અહીંયા ધાતુનું મૂળ નામ જ આવશે કોબાલ્ટ 3. બરાબર. ત્યાર પછી આ કાઉન્ટર આયન છે, કૌંસની બહાર છે તો એક સિંગલ સ્પેસ છોડો અને અહીંયા શબ્દ લખી દો ક્લોરાઇડ. બરાબર. પાછળ કે આગળ ગમે તેટલા જોડાયેલા હોય કાઉન્ટર આયન, એની સંખ્યાને આપણે ક્યારેય દર્શાવતા નથી. તો આ થઈ ગયું એનું IUPAC નામ. ચલો ત્યાર પછી આનું નામ લખીએ. ઓક્સિડેશન નંબર પોટેશિયમ +1 2 વડે ગુણાશે +2 થશે, સાયનાઇડ -1 6 વડે ગુણાશે -6, +2 -6 -4 વધ્યા, પ્લસ કરીને મૂકી દો તો ઓક્સિડેશન નંબર થશે +4. નામ લખવું છે તો શું થશે? નામ પોટેશિયમ, પછી આવશે આનું નામ હેક્ઝા સાયનાઇડો. અને જે મેંગેનીઝ ધાતુ આપેલી છે બરાબર, એને આપણે મેંગેનેટ તરીકે લખીશું. તો અહીંયા પોટેશિયમ આયન આગળ જોડાયેલો છે એટલે આ ઋણ આયનનો ભાગ છે, એટલા માટે આપણે મેંગેનીઝને મેંગેનેટ કરી દઈશું. તો મેંગેનેટ 4 આ એનું IUPAC નામ થશે. ચલો એના પછી કોબાલ્ટનો ઓક્સિડેશન આંક શોધીએ. સૌથી પહેલા કોબાલ્ટ ધાતુની દ્વિતીયક સંયોજકતા કેટલી? 3 NO2 લિગેન્ડ છે, 3 બંધ બનાવશે.
3 NH3 લિગેન્ડ છે, 3 બંધ બનાવશે. ત્રણેય બંને આપેલા છે એક દંતીય લિગેન્ડ, એક ઋણ આયન છે અને એક તટસ્થ લિગેન્ડ. તો ટોટલ બંધ કેટલા બને છે? 6. એટલે સવર્ગાંક 6 થયો તો મતલબ દ્વિતીયક સંયોજકતા એની 6 થશે. ચલો ઓક્સિડેશન નંબર ચેક કરીએ. NO2 હોય તો એ -1 તરીકે હોય છે. 3 વડે ગુણાશે એટલે -3 થશે. NH3 તટસ્થ છે, 0 સરવાળો કરશો -3 મળ્યા તો પ્લસ કરીને મૂકી દો એટલે કોબાલ્ટ કયો આયન છે? +3 તરીકે. હવે નામ લખીએ ત્યારે લિગેન્ડ અલગ અલગ આપેલા છે. અલગ અલગ લિગેન્ડ હોય તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જાઓ. એક છે આ નાઇટ્રાઇટો, પણ જોડાયેલો છે અહીંયા કોણ શરૂઆતમાં? નાઇટ્રોજન, એટલે નાઇટ્રાઇટો N લખાશે. અને બીજો છે એમાઇન, તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો આવશે એમાઇન, એટલે નામ લખાશે ટેટ્રા એમાઇન, ટેટ્રા નાઇટ્રાઇટો, અને અહીંયા લખીશું આપણે N. બરાબર. ત્યાર પછી કોબાલ્ટ, કારણ તટસ્થ સંકીર્ણ સંયોજન આપેલું છે તો એડ વૃદ્ધિ જોડાય નહીં, કોબાલ્ટ 3. બરાબર. આ થઈ ગયું એનું IUPAC નામ. ચલો ત્યાર પછી આ બંનેના ખાસ ધ્યાન રાખજો. બરાબર, કારણ કે આ તો આપણે ધોરણ 11 થી જ ભણતા આવીએ છીએ. KMNO4 પણ ભણતા આવ્યા છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ ભણતા આવીએ છીએ. ઇવન ઓર્ગેનિકમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ KMNO4 પુષ્કળ પ્રમાણમાં રિએક્શન્સમાં આવે છે. તો કદાચ કોઈક IUPAC નામ આનું પણ પૂછી શકે કે આના IUPAC નામ શું થાય? કારણ કે આ એક પ્રકારના સંયોજનો જે બતાવેલા છે સંકીર્ણ પ્રકારના સંયોજનો છે. આને હું આ રીતે લખી શકું છું, લિથિયમ ને બહાર લઈ લો અને એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ને અંદર લઈ લો. એ જ રીતે આને લખીએ તો પોટેશિયમ ને બહાર લઈ લો અને અંદર લઈ લો MnO4. બરાબર, એટલે આ રીતે પણ લખી શકાય. હવે ઓક્સિડેશન નંબર ચેક કરીએ. જુઓ, લિથિયમ છે, લિથિયમ ઓલવેઝ +1 હોય. નામ લખીએ છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો અહીંયા હાઇડ્રાઇડ લિગેન્ડ તરીકે જોડાયેલો છે તો એનો વીજભાર -1 લખીએ છીએ. 4 વડે ગુણાશે તો -4 થશે. સરવાળો કરશો, જે વધ્યો એને પ્લસ કરીને મૂકી દો એટલે એલ્યુમિનિયમ હંમેશા કયો આયન હોય? +3 આયન તરીકે જ હોય છે એલ્યુમિનિયમ. તો અહીંયા ઓક્સિડેશન નંબર મળી ગયો. હવે નામ લખવું છે તો સૌથી પહેલા લખીશું લિથિયમ. બરાબર, એટલે ધ્યાન રાખજો, જ્યારે બી અહીંયા તમને કોઈક આગળ સંક્રાંતિ ધાતુ આયન લખેલી બતાવેલી હોય અથવા તો પછી એવી કોઈક ધાતુ કે જે વેરિયેબલ વેલેન્સી દર્શાવતી હોય તો કૌંસમાં એનો ઓક્સિડેશન નંબર બતાવવો જ પડશે. આવશે આગળ ઉદાહરણમાં સમજાવું. અહીંયા તો આની કોઈ વેરિયેબલ વેલેન્સી છે નહીં એટલે ઓક્સિડેશન નંબર બતાવવાનો નહીં. બાકીનો ભાગ રહ્યો એમાં 4 હાઇડ્રાઇડ જોડાયેલા છે તો ટેટ્રા હાઇડ્રાઇડો, અને અહીંયા એલ્યુમિનિયમ જોડાયેલી છે, નેગેટિવ આયનનો ભાગ છે તો એલ્યુમિનિયમની જગ્યાએ થઈ જશે એલ્યુમિનેટ, એલ્યુમિનેટ, અને એનો ઓક્સિડેશન નંબર છે 3. ચલો એ જ પ્રમાણે KMNO4 માં જે પોટેશિયમ પરમેંગેનેટ નું IUPAC નામ શું થાય? પોટેશિયમનો ઓક્સિડેશન આંક +1, ઓક્સાઇડ આયન તરીકે જોડાયેલો છે, ઓક્સાઇડો લિગેન્ડ O2- તરીકે ઓક્સાઇડો લિગેન્ડ જોડાયેલો છે તો એનો વીજભાર આપણે લખીએ છીએ -2. 4 વડે ગુણાશે એટલે -8 થઈ જશે. તો -8 +1 -7 વધ્યા, ધાતુને પ્લસ કરીને મૂકી દો એટલે ધાતુ કયા આયન સ્વરૂપે છે? Mn+7 તરીકે છે. હવે નામ લખવું છે તો નામ થશે પોટેશિયમ, ત્યાર પછી ટેટ્રા ઓક્સાઇડો મેંગેનેટ, મેંગેનેટ 7. બરાબર, તો આ રીતના એના IUPAC નામ બનશે. નોંધ કરો. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ. આ પ્રકારનું સંકીર્ણ આપેલું છે. બરાબર, હવે આમાં તમને પ્રાથમિક સંયોજકતા પૂછે તો પ્રાથમિક સંયોજકતા કેટલી મળે? જુઓ, EN આપેલો છે, તટસ્થ લિગેન્ડ છે, ઓક્સિડેશન નંબર 0, ક્લોરાઇડ આયન સ્વરૂપ આપેલો છે, -1 હોય, 2 વડે ગુણાશે -2, તો મતલબ વીજભાર તમને મળશે અહીંયા ટોટલ -2, એને પ્લસ કરીને મૂકી દો એટલે Fe+2 છે. મતલબ પ્રાથમિક સંયોજકતા કેટલી છે? +2. હવે જે EN આપેલો છે એને આપણે દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ કહીએ છીએ. તો દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ એટલે 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, 3 જોડાયેલા છે એટલે 3 દુના 6 બંધ બને. એનો મતલબ સવર્ગાંક કેટલો થાય આનો? Fe નો 6. તો મતલબ દ્વિતીયક સંયોજકતા ધાતુની થશે 6. ચલો હવે નામ લખવું છે તો નામ લખીએ ત્યારે તમે જુઓ, હવે પાછળ અહીંયા જોડાઈ ગયેલો છે ને આ કેટાયન નો ભાગ છે, મતલબ એડ પ્રત્યય આવશે નહીં. તો અહીંયા Fe માટે આપણે આયરન શબ્દ જ લખવો પડશે. ખ્યાલ આવે છે? ધ્યાન રાખજો.
તો સૌથી પહેલા હવે રૂલ્સ મુજબ જો જઈએ તો જે લિગેન્ડ જોડાયેલા છે એ તટસ્થ બહુદંતીય લિગેન્ડ છે, કાર્બનિક લિગેન્ડ છે. તો કાર્બનિક લિગેન્ડ આપેલા હોય ત્યારે આપણે 20-30 પ્રકારના પૂર્વક વાપરીએ છીએ. અને ઇથેન 1,2 ડાયમાઇન એમાં ડાઈ શબ્દ આવે છે, તો સંખ્યા દર્શક હોય તો આપણે અહીંયા 30 નો ઉપયોગ કરવો પડશે. તો પૂર્વક થશે અહીંયા 30 અને ત્યાર પછી લિગેન્ડ નું નામ કૌંસમાં લખવાનું આઈયુપીએસી ઇથેન 1,2 ડાયએમાઇન અને અહીંયા આયન આવશે, આયન 2 અને ત્યાર પછી ક્લોરાઇડ છે, તો સ્પેસ આપીને અહીંયા લખીશું ક્લોરાઇડ. બરાબર, તો આ થઈ ગયું એનું આઈયુપીસી નામ. એટલે આવા નામો ખાસ ધ્યાન રાખજો કે 20-30 ક્યારે યુઝ કરવાનું. ચલો ત્યાર પછી આ સંકીર્ણ સંયોજનમાં વિચારી જુઓ કે અહીંયા કોબાલ્ટનો ઓક્સિડેશન નંબર કેટલો મળશે. મોટા ભાગે ઘણા સ્ટુડન્ટ આમાં ભૂલ કરી નાખે છે. વિચારી જુઓ, કારણ કે તમે લિગેન્ડ જો ઓળખતા હશો તો જવાબ તરત ખ્યાલ આવી જશે કે લિગેન્ડ કેટલો વીજભાર દર્શાવે છે. જુઓ આમાં આ CO3 તરીકે હોય, બરાબર, કાર્બોનેટો લિગેન્ડ છે એટલે એનો ઓક્સિડેશન આંક કેટલો ગણાય છે -2, NH3 નો 0, ક્લોરીન નો -1, તો -3 થયા ટોટલ. પ્લસ મૂકી દો અહીંયા, તો મતલબ ઓક્સિડેશન નંબર કેટલો છે આનો કોબાલ્ટનો +3 છે. હવે નામ લખવું છે, એક કાર્બોનેટો છે અને એક એમાઇન છે, તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલો એમાઇન આવશે. 4 જોડેલા છે તો પૂર્વક લખીશું ટેટ્રા એમાઇન કાર્બોનેટો, અહીંયા એટ પ્રત્યય નહીં આવે તો કોબાલ્ટ 3 અને લાસ્ટમાં લખાશે અહીંયા ક્લોરાઇડ. બરાબર, ચલો ત્યાર પછી હવે આનું તો નામ તમને ફાવશે જ, નાઇટ્રાઇટો એન જોડાયેલો છે તો હેક્ઝાનાઇટ્રાઇટો એન થઈ જશે. એટલે આવા આગળ ઓલરેડી આવી ગયેલો છે એટલે આ નામ તમને હું સોંપી દઉં છું, તમારી રીતે બનાવી દેજો. પછી એ જ પ્રમાણે આની અંદર જુઓ પ્લેટિનમની વાત કરીએ, ક્લોરીન છે અહીંયા ટોટલ -4 થશે, NH3 0, તો પ્લેટિનમ કયો આયન આપેલો છે +4. આગળ જે ઉદાહરણ એમાં પ્લેટિનમ +2 આવ્યું તો અહીંયા પ્લેટિનમ +4 બી આવે છે. હવે નામ લખશો તો નામ શું થશે, ડાયએમાઇન ટેટ્રાક્લોરાઇડો પ્લેટિનમ 4, ડાયએમાઇન ટેટ્રાક્લોરાઇડો પ્લેટિનમ 4 થશે. બરાબર, એ રીતે નામ લખી લેજો. ચલો જ્યાં અલગ પ્રકારના નામ આવશે, જ્યાં રૂલ્સ તમને યાદ કરવા જરૂર હશે, તમને ફાવે એવા હશે હું તમને આપી દઈશ, બાકીના હું તમને શીખવીશ. ચલો 17 નંબર જુઓ, અહીંયા ધાતુ આપેલી છે ઇરિડિયમ, લિગેન્ડ આપેલો છે ઓક્ઝેલેટો, અહીંયા ધન આયન જોડે મતલબ ઇરિડિયમની જગ્યાએ નામ શું થઈ જશે ઇરિડેટ. ઓક્સિડેશન નંબર ચેક કરીએ, પોટેશિયમ +1 છે, ટોટલ 3 વડે ગુણાશે એટલે +3. ઓક્ઝેલેટોને આપણે -2 વીજભાર બતાવીએ છીએ અને 3 વડે ગુણાયેલો છે એટલે અહીંયા -6 થશે એનો ટોટલ. તો +3 -6 વધ્યા કેટલા 3, તો અહીંયા પ્લસ કરીને મૂકી દો. બરાબર, તો આ ઇરિડિયમનો ઓક્સિડેશન નંબર થયો. હવે નામ લખવું છે તો પોટેશિયમ. હવે ધ્યાન એ રાખજો, ઓક્ઝેલેટો લિગેન્ડ બહુદંતીય તો ખરો પણ ઋણ આયન લિગેન્ડ છે. એમાં અમુક એવા લિગેન્ડ છે કે જેમાં નામની અંદર સંખ્યા દર્શક શબ્દ આવે છે ત્યાં 20-30 નો આપણે યુઝ કરવાનો, પણ જેમાં સંખ્યા દર્શક શબ્દનો ઉલ્લેખ ના આવે અને ઋણ આયન હોય તો આપણે ત્યાં ડાય ટ્રાય ટેટ્રાય પ્રકારના જ પૂર્વકનો ઉપયોગ કરો. તો અહીંયા 30 નહીં આવે, એની જગ્યાએ શબ્દ લખાશે ટ્રાય, ટ્રાય ઓક્ઝેલેટો અને અહીંયા એટ પ્રત્યય જોડીશું એટલે ઇરિડેટ 3 આનું નામ થઈ જશે. બરાબર, ચલો એના પછીનામાં જોઈએ NCS થાયોસાયનાઇડો લિગેન્ડ છે. થાયોસાયનાઇડોમાં જોડાયેલો કોણ છે નાઇટ્રોજન, એમાઇન અને ક્લોરાઇડ. ઓક્સિડેશન નંબર આનો -1, NH3 નો 0, આનો ટોટલ થશે -2 એટલે કોબાલ્ટ આપેલો છે +3. હવે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં પહેલા લખીશું તો પહેલા લખાશે પેન્ટા એમાઇન થાયોસાયનાઇડો અને અહીંયા કોણ જોડાયેલો છે નાઇટ્રોજન. જો પહેલો સલ્ફર હોય તો સલ્ફર લખો ને નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન, થાયોસાયનાઇડો. ત્યાર પછી અહીંયા પાછળ ક્લોરીન જોડેલો છે એટલે એટ પ્રત્યય નહીં આવે, કોબાલ્ટ 3 અને લાસ્ટમાં લખીશું ક્લોરાઇડ. બરાબર, સ્પેસ આપીને ત્યાં છેલ્લે ક્લોરાઇડ લખીશું. ચલો એના પછીનું
કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક બ્રોમિન નો -1, ONO નો -1, EN નો 0, બરાબર, અને ઇઝ ઇક્વલ ટુ કરીને +1 હશે. ધ્યાન રાખજો, તમે જ્યારે આને શોધશો ત્યારે ફોર્મ્યુલા મુજબ x પ્લસ બ્રોમિન નો ઓક્સિડેશન આંક, ONO નો ઓક્સિડેશન આંક પ્લસ 2EN નો ઓક્સિડેશન આંક ઇઝ ઇક્વલ ટુ +1 કરશો તો આનો -1 છે, જમણી બાજુ લઈ જશો એટલે +2 થશે, અને ઓલરેડી +1 છે એટલે કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક કેટલો થશે? +3 થશે. એટલે ધ્યાન રાખજો, જ્યારે આયન સ્વરૂપ આપેલો હોય ને ત્યારે થોડુંક કાળજી રાખીને ડાયરેક્ટ લખજો, નહીતર ભૂલ પડવાની શક્યતાઓ છે. હવે નામ લખવું છે, જુઓ આ આપેલો છે કેટાયન છે. કેટાયન નો ભાગ છે અહીંયા ધાતુ, તો એડ પ્રત્યય જોડવાની નહીં, એનાયન હોય તો જોડવાનું. તો હવે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં આને લખીએ. સૌથી પહેલા આવશે બ્રોમાઇડો, ત્યાર પછી નાઇટ્રાઇટો અને ઇથેન 1,2 ડાયમાઇન છે. તો પહેલા કોણ આવશે? ઇથેન 1,2 ડાયમાઇન. પણ એનો પૂર્વક અહીંયા લખવો પડશે બીસ. બીસ ઇથેન 1,2 ડાયમાઇન, ત્યાર પછી નાઇટ્રાઇટો, બરાબર. અહીંયા હું ડેશ કરું છું એટલે આ લાઈન આપણી પૂરી નથી થઈ, એ ધ્યાન રાખજો. નાઇટ્રાઇટો O જોડાયેલો છે એટલે આપણે અહીંયા ઓક્સિજન બતાવીશું, ઓક્સિજન જોડાયેલો છે. નાઇટ્રાઇટો O અને લાસ્ટમાં આવશે કોબાલ્ટ. કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક છે 3 અને ધન આયન આપેલો છે એટલે શબ્દ લખવો પડશે આયન. તો આનું નામ થશે બ્રોમાઇડો બીસ ઇથેન 1,2 ડાયમાઇન નાઇટ્રાઇટો O કોબાલ્ટ 3 આયન. ચલો એના પછીનું સંકીર્ણ પોટેશિયમ નો ઓક્સિડેશન આંક +1, 3 વડે ગુણાશે +3. NH2 આપેલો છે તો NH2 -1 તરીકે આપણે બતાવેલો છે. તેનો ઓક્સિડેશન આંક -1, 6 વડે ગુણાશે -6 + 3 કરશો -3 વધશે, Fe થઈ જશે +3. તો અહીંયા એમિડો લિગેન્ડ આપેલો છે તો આપણે એમિડો લિગેન્ડ નું નામ લખવું પડશે. પહેલા લખીશું પોટેશિયમ, ત્યાર પછી સ્પેસ આપો, 6 એમિડો લિગેન્ડ છે, હેક્ઝા એમિડો, અને અહીંયા Fe એટ પ્રત્યય આવશે એટલે ફેરેટ શબ્દ થશે, ફેરેટ 3, બરાબર. તો આ પ્રમાણેનું નામકરણ છે. એટલે હવે હું તમને ઉદાહરણ એવા જ આપીશ કે જેમાં અલગ પ્રકારના લિગેન્ડ હોય, અલગ કઈક વસ્તુ સમજાવવા જેવી હશે. નોંધ કરો. નેક્સ્ટ ઉદાહરણ નંબર 21. પેલેડિયમ ધાતુ આપેલી છે. અહીંયા પેલેડિયમ ધાતુ છે, આયોડાઇડો લિગેન્ડ, નાઇટ્રાઇટો O લિગેન્ડ અને એક્વા લિગેન્ડ આપેલું છે, બરાબર. પહેલા ઓક્સિડેશન નંબર ચેક કરી લઈએ. જુઓ અહીંયા એક તટસ્થ સંકીર્ણ આપેલો છે એટલે અહીંયા પેલેડિયમ નું પેલેડિયમ જ રાખવું પડશે, પેલેડેટ શબ્દ લખાય નહીં. ઓક્સિડેશન આંક આયોડિન -1 હોય 2 વડે ગુણાશે તો -2 થશે. ONO -1 હોય 2 વડે ગુણાશે -2 થશે, અને H2O તટસ્થ છે તો 0. તો ટોટલ થયા -4, પ્લસ કરીને મૂકી દો એટલે પેલેડિયમ નો ઓક્સિડેશન આંક થશે +4. અલગ અલગ લિગેન્ડ છે તો આલ્ફાબેટિકલ ઓર્ડરમાં જાઓ. તો પહેલા આવશે એક્વા, AQUA લખીએ છીએ ને, તો 2 લખેલા છે તો લખાશે ડાય એક્વા. પછી આયોડાઇડો અને નાઇટ્રાઇટો છે તો પહેલા આયોડાઇડો આવશે, ડાય એક્વા, ડાય આયોડાઇડો, ત્યાર પછી ડાય નાઇટ્રાઇટો, અને જોડાયેલો છે કોણ? ઓક્સિજન, અને છેલ્લે આવશે ધાતુનું નામ અહીંયા લખું છું, બરાબર. ધ્યાન રાખજો, પેલેડિયમ, પેલેડિયમ 4, બરાબર. એટલે આ રીતનું સંકીર્ણનું નામ બનશે. ચલો ત્યાર પછી અહીંયા એક લિગેન્ડ અલગ આવ્યો છે, જુઓ PPS3 છે. આપણે ઓર્ગેનિકમાં PH અથવા C6H5 અથવા આ રીતે રિંગ બતાવીએ છીએ, બરાબર, જેને આપણે ફિનાઇલ સમૂહ કહીએ છીએ. એવા 3 ફિનાઇલ સમૂહ જોડાયેલા છે ફોસ્ફરસ સાથે. ફોસ્ફરસની વેલેન્સી જે 3 હાઇડ્રોજન છે એ જોડાયેલી હોય તો આપણે એને કહીએ છીએ ફોસ્ફીન. હવે ફોસ્ફીનમાં જ અહીંયા 3 ફિનાઇલ સમૂહ જોડી દીધા છે એટલે એને કહેવાશે ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન. અને ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે એ તટસ્થ લિગેન્ડ છે એક પ્રકારનો. તો પહેલા ઓક્સિડેશન નંબર ચેક કરીએ. ક્રોમિયમ ઓક્સિડેશન આંક કેટલો થાય? કાર્બોનિલ 5 છે, કાર્બોનિલ તટસ્થ 0, આ પણ તટસ્થ 0 એટલે ક્રોમિયમ નો ઓક્સિડેશન આંક થયો 0. સાથે સાથે તમે જોઈ શકો છો કે અહીંયા એડ પ્રત્યય આવવાનો જ નથી તો ક્રોમિયમ 0 લખાશે. નામ આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે, જ્યારે અહીંયા શું છે? કાર્બોનિલ, એટલે પહેલા આવશે
એટલે લખાશે નામ પેન્ટા કાર્બોનિલ ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન ક્રોમિયમ 0. બરાબર, એટલે ધ્યાન રાખજો અહીંયા ટ્રાય શબ્દ આવે છે આના નામમાં, તો આવો લિગેન્ડ જ્યારે બે અથવા વધુ આપેલા હોય ત્યારે હંમેશા બીસ્ટ્રીસ પૂર્વકનો ઉપયોગ કરવાનો. ત્યાર પછી Na2NiEDTA છે, સોડિયમનો ઓક્સિડેશનાંક +1 હોય, 2 વડે ગુણાશે +2. EDTA નો ઓક્સિડેશનાંક લખીએ છીએ -4 તરીકે. બરાબર, એનો વીજભાર -4 છે, પ્લસ માઇનસ કરશો સરવાળો તો -2 વધશે, એટલે નિકલ ઉપર કેટલો ઓક્સિડેશનાંક બતાવશે +2. તો નામ થશે આનું સોડિયમ. ત્યાર પછી લિગેન્ડ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટો નિકલ કે નિકલેટ, અહીંયા ધન આયન છે, આ ઋણ આયનનો ભાગ છે એટલે નિકલેટ થઈ જશે, નિકલેટ 2. બરાબર, આ રીતે નામ છે. ચલો, ત્યાર પછી એક આ સંકીર્ણ આપેલો છે, પણ એકચ્યુઅલી આ ક્ષાર નથી. સંકીર્ણ તો ખરો પણ આ ક્ષાર નથી. ક્ષાર હોય ત્યાં જ આપણે એડ પ્રત્યય જોડવાનો છે, ક્ષાર ના હોય તો એડ પ્રત્યય જોડાય નહીં. આ એક એસિડ છે આપેલો, ત્યારે જનરલી તમે જુઓ કે આપણી પાસે માની લો કે H2SO4 છે, H2SO4 હોય તો આ શું છે, ઓક્સો એસિડ છે. બરાબર, ત્યારે એ વખતે આપણે એનું નામ લખે છે સલ્ફ્યુરિક એસિડ. ત્યાં આપણે ડાયહાઇડ્રોજન એવો શબ્દ નથી એડ કરતા, એટલે આ હાઇડ્રોજનને નામમાં અંદર લખાય નહીં. બરાબર છે, ધ્યાન રાખજો. હવે આની વાત કરીએ તો ઓક્સિડેશન નંબર હાઇડ્રોજન +1 તરીકે હોય, ટોટલ થશે +2. ક્લોરીન -1 તરીકે હોય, ટોટલ થશે -6. તો વધ્યા કેટલા, પ્લેટિનમ +4. તો એડ પ્રત્યય ક્યારે જોડવાનો કે જ્યારે સંકીર્ણ ક્ષાર સ્વરૂપે ધાતુ આપેલી હોય તો. આ એક એસિડ સ્વરૂપે છે, આ કોઈ ક્ષાર નથી, એટલે આના નામમાં એડ પ્રત્યય અહીંયા જોડવાનો નહીં. એટલે આવું ક્વેશ્ચન આવે ત્યારે આ ખાસ ધ્યાન રાખજો. તો હવે નામ શું લખાશે આનું, બરાબર છે, એ વખતે ધ્યાન રાખજો કે જ્યારે આપણે આની વાત કરીએ છીએ તો અહીંયા સલ્ફ્યુરિક શબ્દ વાપરીએ છીએ H2SO4 માં, HNO3 માં નાઇટ્રિક એસિડ શબ્દ વાપરીએ છીએ. તો ઓક્સિડેશન આંક જ્યારે હાઈ હોય ત્યારે એક શબ્દ આપણે યુઝ કરીએ છીએ. તો અહીંયા પણ ઓક્સિડેશન નંબર પ્લેટિનમનો +2 યા +4 વધારે હાઈ છે બતાવતા. બરાબર, તો અહીંયા +4 એટલે હાઈ ઓક્સિડેશન નંબર થયો, એટલે પ્લેટિનમની જગ્યાએ શબ્દ શું થઈ જશે, પ્લેટિનિક થઈ જશે. તો એ પ્રમાણે જો લખીએ તો આનું નામ થશે હેક્ઝા ક્લોરાઇડો પ્લેટિનિક 4 એસિડ. બરાબર, આ રીતે આનું નામ લખાશે. બરાબર, ચલો ત્યાર પછી પોટેશિયમ ટોટલ ઓક્સિડેશન આંક થશે +2. Cn -1 છે, 4 લેશો તો -4. કેડમિયમ કેટલા વધ્યા, +2. તો અહીંયા કેડમિયમ એડ પ્રત્યય જોડાશે એટલે કેડમેટ શબ્દ થઈ જશે, એટલે નામ થશે પોટેશિયમ ટેટ્રાસાયનાઇડો કેડમેટ 2. ચલો ફરી હવે અહીંયા વાત કરીએ. જુઓ, અહીંયા સંવર્ગ વર્તુળની બહાર કોબાલ્ટ ધાતુ છે, સંક્રાંતિ ધાતુ છે. કોબાલ્ટ પણ વેરિયેબલ વેલેન્સી દર્શાવે છે, અને વેરિયેબલ વેલેન્સી જ્યારે આવે તો એને ઓક્સિડેશન નંબર તમારે કૌંસમાં દર્શાવવો જ પડશે. બરાબર, ધ્યાન રાખજો. સાથે સાથે મર્ક્યુરી કઈ અવસ્થા દર્શાવે છે, સ્થાયી +2 જ હોય. મર્ક્યુરી હંમેશા +2 સ્થાયી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો આનો ઓક્સિડેશન આંક જો હું +2 માનું, બરાબર છે, તો એ કોબાલ્ટ કેટલો હશે એ તમને સમજાવું. જો આનો ઓક્સિડેશન આંક હું +2 માનું, આનો ઓક્સિડેશન આંક ટોટલ થશે -4. તો અહીંયા ચાર્જ કેટલો હશે, -2 હશે. તો જો એનાયન -2 હોય તો કેટાયન તરીકે શું હોવો જોઈએ, +2 જ હોવો જોઈએ. બરાબર, આ વસ્તુ ખાસ કાળજી રાખીને સમજજો. જુઓ ફરીથી સમજાવું છું, મેં તમને પહેલા શરૂઆતમાં જ કીધું હતું કે મર્ક્યુરી +1 અને +2 સ્થાયી છે, પણ મર્ક્યુરી +1 ક્યારે હોય, Hg2+1 હોય ત્યારે, અથવા તો Hg2+ હોય તો જ સ્થાયી છે. તો અહીંયા જે પણ સવર્ગાંક 4 ધરાવતા સંકીર્ણો છે એમાં Hg2+ જ હોય છે. તો આનો ઓક્સિડેશન આંક આપણે પહેલેથી ધારી લીધો છે કે આ +2 જ છે.
થાયોસાયનાઇડ છે એમાં -1 હોય તો ટોટલ થયો આનો -4, તો જે વધ્યા કેટલા -2, તો જે આ એનાયન નો ભાગ છે એનો ચાર્જ -2 છે, તો જે કેટાયન છે એનો ચાર્જ કેટલો હોવો જોઈએ +2 હોવો જોઈએ. હવે નામ લખીએ ત્યારે ધ્યાન રાખવાનું કે આ વેરિયેબલ વેલેન્સી છે, કોબાલ્ટ +2 +3 છે, તો પછી આની વેરિયેબલ વેલેન્સી હોવાના કારણે ઓક્સિડેશન નંબર રોમન લિપિમાં બતાવવો પડશે. તો આ રીતે આનું નામ લખાય, કોબાલ્ટ અને અહીંયા એનો ઓક્સિડેશન નંબર 2. ત્યાર પછી બાકીનો ભાગ જે એઝ ઇટ ઇઝ લખીએ છીએ એ જ પ્રમાણે અહીંયા આવશે ટેટ્રા થાયોસાયનાઇડો, ટેટ્રાથાયોસાયનાઇડો. હવે તમે જુઓ આ એનાયન નો ભાગ છે એટલે અહીંયા મર્ક્યુરેટ શબ્દ થઈ જશે, મર્ક્યુરીની જગ્યાએ મર્ક્યુરેટ, અને એનો ઓક્સિડેશન નંબર છે 2. બરાબર, આ રીતનું નામ થશે. ચલો એ જ પ્રમાણે આમાં જઈએ. આ તો એકદમ ઈઝી છે. NH3 નો ઓક્સિડેશન આંક 0, ક્લોરીન નો -1, તો Ag કયો આયન મળે છે +1 તરીકે મળે છે. તો અહીંયા સિલ્વર +1 આયન તરીકે છે. હવે નામ લખવું છે અહીંયા એડ પ્રત્યય નહીં આવે તો ડાય એમાઇન, તો અહીંયા શું લખીશું સિલ્વર 1 ક્લોરાઇડ. અને જ્યારે એટ પ્રત્યય જોડવાનો થાય ત્યારે આનું મૂળ નામ છે આર્જેન્ટિનમ, તો આર્જેન્ટેટ શબ્દ લખવાનો છે. બરાબર, એ ધ્યાન રાખજો, એ ભૂલ ના થવી જોઈએ. પછીનો નેક્સ્ટ એક આ ક્વેશ્ચન આપેલો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપેલો છે. બરાબર, અલગ અલગ રીતે પૂછી શકે છે. જો સૌથી પહેલો ક્વેશ્ચન કઈ રીતે પૂછે, સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નું સૂત્ર લખો, તો તમને સૂત્ર પહેલા યાદ આવવું જોઈએ. બરાબર, Na2FeCN5NO છે. નંબર 2, આ જ એક સંકીર્ણ એવો આપેલો છે જેમાં પ્રાયોગિક રીતે સંશોધન થયેલું છે કે જે સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ છે એમાં જે NO છે એ એકદંતીય ધન આયન તરીકે છે, મતલબ નાઇટ્રોસોનિયમ આયન આપેલો છે. ત્યાં નાઇટ્રોસિલ છે નહીં, બાકી એ સિવાય તમને જ્યાં બી એનો દેખાય ત્યાં તમે નાઇટ્રોસિલ તટસ્થ લિગેન્ડ તરીકે જઈ શકો છો. બીજો ક્વેશ્ચન આ રીતનો પૂછી શકે. નંબર 3, ત્રીજો ક્વેશ્ચન શું પૂછે, સોડિયમ નાઇટ્રોક્લોરાઇડમાં Fe નો ઓક્સિડેશન આંક કેટલો, મતલબ Fe કયા આયન તરીકે હાજર રહેલો છે. તો આપણે જોતા જઈએ એનું IUPAC નામ શું થાય છે. તો સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નું IUPAC નામ શું બને છે જોઈએ. જુઓ, સોડિયમ +1 હોય તો ટોટલ થઈ જશે +2, Cn -1 તરીકે હોય 5 વડે ગુણાશે -5, એનો ધન આયન તરીકે છે તો +1, તો જુઓ +2 +1 એટલે 3 -5 વધ્યા કેટલા 2, તો એને અહીંયા પ્લસ કરીને મૂકી દો એટલે Fe કયા આયન તરીકે છે, આમાં Fe +2 તરીકે છે. બરાબર, સાથે સાથે જુઓ અહીંયા આગળ જોડાયેલો છે આ નેગેટિવ આયન નો ભાગ છે, એનો મતલબ એડ પ્રત્યય આવશે એટલે ફેરેટ 2 થઈ જશે. હવે નામ લખવું છે તો નામ શું થશે આનું, સોડિયમ પછી 2 લિગેન્ડ છે, એક નાઇટ્રોસોનિયમ અને સાયનાઇડો, તો પહેલા સાયનાઇડો આવશે, પેન્ટા સાયનાઇડો નાઇટ્રોસોનિયમ અને અહીંયા ફેરેટ શબ્દ આવશે, ફેરેટ 2. બરાબર, એટલે આ રીતના અલગ અલગ ક્વેશ્ચન પૂછે. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નું સૂત્ર લખો તો આ લખવાનું. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડમાં Fe કયા આયન તરીકે છે તો Fe +2 તરીકે. સોડિયમ નાઇટ્રોક્લોરાઇડમાં કયો લિગેન્ડ હાજર છે તો એક સાયનાઇડો છે અને તટસ્થ ધન આયન એકદંતીય લિગેન્ડ છે. અને સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ નું IUPAC નામ શું, તો સોડિયમ પેન્ટાસાયનાઇડો નાઇટ્રોસોનિયમ ફેરેટ 2. એટલે તમારે નામ, IUPAC નામ અને સૂત્ર 3 ગોખી જ નાખજો. પરીક્ષામાં પૂછાય તો આમાં નહીતર માર્ક્સ જશે, કારણ કે જનરલી એનો ને આપણે નાઇટ્રોસિલ તરીકે મોટા ભાગે લેતા હોઈએ છીએ, પણ આ એક પ્રેક્ટિકલી સાબિત કરેલું છે કે આમાં એનો પ્લસ આયન તરીકે છે. ચલો ત્યાર પછી આની અંદર પોટેશિયમ નો ટોટલ ઓક્સિડેશન આંક +3, ઓક્ઝેલેટો લિગેન્ડ છે જેનો ઓક્સિડેશન આંક -2 લઈએ છે, 2 વડે ગુણાશે એટલે -4 થશે. ક્લોરીન -1 લઈએ છે, 2 વડે ગુણાશે એટલે -2 થશે. -2 -4 -6 અને આ +3 એટલે વધ્યા -3, એને પ્લસ કરીને મૂકી દો એટલે કોબાલ્ટ +3 તરીકે. તો નામ થશે પોટેશિયમ. ત્યાર પછી ક્લોરાઇડો અને ઓક્ઝેલેટો, ક્લોરાઇડો અને ઓક્ઝેલેટો, ઓક્ઝેલેટોને આપણે OX તરીકે બતાવીએ છીએ એટલે O આવે ત્યાં, તો પહેલા આવશે ક્લોરાઇડો, પૂર્વક આવશે ડાઇક્લોરાઇડો અને અહીંયા
20 પૂર્વક નહીં આવે, બરાબર, ધ્યાન રાખજો, કારણ કે આ ફ્લેક્સિડેન્ટેડમાં ગણાય છે અને આના માટે આપણે 20-30 પૂર્વક વાપરતા નથી. તો ડાયક્લોરાઇડો ડાયઓક્ઝેલેટો, એટલે પૂર્વક અહીંયા પણ ડાય જ આવશે, ડાયઓક્ઝેલેટો કોબાલ્ટ 3, કોબાલ્ટ 3, બરાબર. આ રીતે આયુપીસી નામ થશે. ચલો ઉદાહરણ નંબર 30. હવે જુઓ, આની અંદર ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન આપ્યું છે, બરાબર. ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન 3 વખત આપેલો છે, તો મતલબ અહીંયા 30 પૂર્વક વાપરવો પડશે. એનો ઓક્સિડેશન નંબર છે 0. ક્લોરાઇડોનો -1 ટોટલ થશે -3, એટલે અહીંયા જે રૂથેનિયમ ધાતુ આપેલી છે એનો ઓક્સિડેશન નંબર કેટલો થઈ જાય? +3 થશે. તો ચલો નામ લખવું છે તો ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન છે અને અહીંયા છે ક્લોરાઇડો, એટલે પહેલા આવશે ક્લોરાઇડો, તો નામ થશે ટ્રાઇક્લોરાઇડો અને અહીંયા પૂર્વક આવશે ટ્રાઇફિનાઇલ ફોસ્ફીન અને ધાતુના નામને એડ પ્રત્યે તો જોડાય નહીં, એટલે નામ થશે રૂથેનિયમ 3, બરાબર. આ રીતે એનું નામ બનશે. ચલો ત્યાર પછી પોટેશિયમ છે, કોબાલ્ટ ધાતુ, અને અહીંયા N3-1 એટલે એઝાઇડ આયન લખેલો છે, તો એઝાઇડ ની જગ્યાએ શબ્દ શું થઈ જશે? લિગેન્ડ એઝાઇડો થઈ જશે. ઓક્સિડેશન નંબર ચેક કરીએ. પોટેશિયમ +2, N3-1 હોય, 4 વડે ગુણાશે, -4 વધ્યા -2 પ્લસ કરીને મૂકી દો એટલે અહીંયા +2 ઓક્સિડેશન આન્સર થશે. તો જુઓ નામ શું બને છે આનું? પોટેશિયમ, અને અહીંયા લખાશે ટેટ્રા એઝાઇડો અને કોબાલ્ટેટ 2, બરાબર. આ રીતે નામ થશે. ચલો ત્યાર પછી આ ધ્યાન રાખજો, ડીએમજી લખેલું છે. ડીએમજી ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો જેને કહેવામાં આવે છે. હવે એકચ્યુઅલી આ જોવા જાવ તો ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો ઋણ આયન દ્વિદંત્ય લિગેન્ડ છે, એનો વીજભાર -1 હોય છે, બરાબર. પણ એના નામમાં ડાઈ શબ્દ આવે છે એટલે અહીંયા 2 લખેલા છે, તો પછી આપણે 20 પૂર્વક જ વાપરવો પડશે. તો આનો ચાર્જ -1 હોય છે, 2 વડે ગુણશો એટલે -2 થાય, તો નિકલનો ઓક્સિડેશન આંક થશે 2. એડ પ્રત્યે આવે નહીં એટલે નામ શું થશે આનું? બીસ ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇમેટો નિકલ 2, બરાબર. આ રીતનું એનું નામ થશે. પછી એક આ સંકીર્ણ આયન આપેલો છે. આ જ્યારે એનસીઈઆરટી પહેલાનો સિલેબસ હતો તો એમાં આ પ્રશ્ન બહુ પૂછાતો હતો. પ્રશ્નો બધા શું છે હું તમને સમજાવું છું. પહેલા આ નોંધ કરી લો એટલે થોડુંક અહીંયા બોર્ડ વર્ક વધારે આપણે થોડુંક કરવું હોય તેના માટે જગ્યા મળી. હવે જુઓ આ સંકીર્ણની આપણે વાત કરીએ છીએ. Fe4 FeCN6 પ્રશ્નો બધા અલગ અલગ રીતે પૂછી શકે. સૌથી પહેલા આપેલ સંકીર્ણનું આયુપીસી નામ શું થાય? નંબર 2, આપેલ સંકીર્ણમાં કુલ આયનોની સંખ્યા કેટલી? નંબર 3, આપેલ સંકીર્ણ સંયોજનના વોન-ટોપ અવયવનું મૂલ્ય કેટલું થશે? કારણ કે લાસ્ટ જે ગુજકેટની એક્ઝામ લેવાય એમાં ગુજકેટમાં સંકીર્ણ પરથી વોન-ટોપ ફેક્ટરનો ક્વેશ્ચન આવેલો છે, તો બોર્ડમાં પણ વોન-ટોપ ફેક્ટરથી પૂછી શકે છે. જેટલા આયનો છૂટા પડે એટલા એનો વોન-ટોપ ફેક્ટર કહેવાય. હવે કઈ રીતે છૂટા પાડશું? તો આને અહીંયાથી પહેલા બંધ તોડી નાખો. જેવો બંધ તોડશો એટલે આ જે છે ને ક્રોસ ચાર્જ છે આ એકબીજાનો, બરાબર. આપણે આ રીતે લખીએ છીએ, જુઓ Al3+ SO4 2- લખીએ છીએ. તો આને ભેગા કરીએ તો સૂત્ર શું લખીએ છીએ? Al2SO4 થ્રાઇસ, એટલે આ ક્રોસ કરીએ છીએ ચાર્જને એકબીજા તરફ. એટલે આના તમે આયનીકરણ કરશો એટલે આયનો આ રીતે છૂટા પડે, Fe3+ FeCN6 છૂટા પડે, બરાબર. એટલે આ 2 આયન છે. એ 2 આયનોની અંદર તમે આનો ઓક્સિડેશન નંબર અહીંયાથી શોધી શકશો. જેવો તમે આનો ઓક્સિડેશન નંબર શોધશો એટલે તમને અહીંયા મળી જશે 2. જ્યારે આનો ઓક્સિડેશન આંક તો અહીંયા કેટલો બતાવેલો છે?
3 બતાવેલો છે. તો આના માટે આપણે બે શબ્દ લખી શકીએ, કાં તો આયરન 3 અથવા ફેરિક શબ્દ પણ વાપરી શકીએ, એટલે બે રીતે લખી શકાય. હવે જે વાત થઈ આયનોની સંખ્યા કેટલી, તો જુઓ આનો +3 ચાર્જ છે, Fe3+ છે, અને બીજો છે FeCN6 4-. તો કેટલા આયનો છે, આયનો નક્કી કરવા માટે બંનેનો ચાર્જ સરખો વિરુદ્ધ વીજભાર હોવો જોઈએ. અહીંયા 3 છે, અહીંયા -4 છે. તો વિરુદ્ધ વીજભાર સરખો કરવા માટે આને 4 વડે ગુણી નાખો, આને 3 વડે ગુણી નાખો. તો આ 4 તરી 12, 4 તરી 12, એટલે ટોટલ ચાર્જ બેલેન્સ થઈ ગયો. તો કુલ કેટલા આયનો મળે છે, આમાં 7 આયનો છે. અને 7 જો આયનો હોય તો 1/2 ફેક્ટર આઈ ની વેલ્યુ કેટલી લખવી પડશે, જવાબ 7 લખવો પડશે. બરાબર. હવે આઈયુપીએસી નામ લખવું છે. આઈયુપીએસી નામમાં સૌથી પહેલા આનું નામ લખીએ. તો જો હું આયરન શબ્દ લખું તો એનો ઓક્સિડેશન નંબર તમારે કૌંસમાં લખવો પડશે, આયરન 3. ત્યાર પછી આના પરથી નામ આવશે હેક્ઝાસાયનાઇડો ફેરેટ. એટ આવશે જ અહીંયા, એનાઇન નો ભાગ છે એટલે હેક્ઝાસાયનાઇડો ફેરેટ, અને ઓક્સિડેશન નંબર છે 2. હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2. અથવા આની જગ્યાએ બીજું શું નામ લખી શકીએ, જે આયરન 3 લખ્યો છે આપણી પાસે Fe 2 આયન તરીકે છે, Fe+2 પણ હોય છે અને Fe+3 પણ હોય છે. Fe+2 હોય તો આપણે ફેરસ કહીએ છીએ, અને Fe+3 હોય તો ફેરિક કહીએ છીએ. તો આની જગ્યાએ હું સીધો જ શબ્દ જો લખી દઉં ફેરિક, તો એ આનો જ ઉલ્લેખ કરે છે, ફેરિક હેક્ઝાસાયનાઇડો ફેરેટ 2 તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો તમારા સિલેબસની અંદર જેટલા બી એક જ કૌંસવાળા સંકીર્ણ સંયોજનો જે આપેલા છે, જનરલી ML4 ML6, એ બધા મોટા ભાગના જે રૂલ્સની આપણે જરૂર છે, રૂલ્સ પ્રમાણેના મેં મોટા ભાગના એક્ઝામ્પલ્સ અહીંયા તમને સમજાવી દીધા. હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને જે બે ચોરસ કૌંસ દર્શાવેલા હોય, બરાબર, અને એના માટે નામકરણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય, એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હું તમને સમજાવીશ. મળીએ તો હવે પછીના વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.